આ ઘરમાં તંત્ર બદલાઈ ગયું છે. આ લોકોના ઘરમાં સમયસર બધું જ કામ થઈ જાય છે, પણ અમારા ઘરમાં ખબર નહીં હા બરફની પાટ જેવી વહુ છે, શાંતિથી કામ કર્યા કરે. ના સોસાયટીમાં એટલે મીરા કેટલું ઘરનું ધ્યાન રાખે, પાછું આજુબાજુ બધાને બોલાવતી જાય, કેમ છો, કેમ નહીં, શું ચાલે છે તમારા ઘરમાં, શું રસોઈ કરી છે. અને આને આ કુકી મારી વહુને કંઈ ખબર નથી પડતી. ખબર નહીં અમારા છોકરાને કે અરે મીરા દીકરા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? એકદમ મજામાં. આ તું કેમ છો? મને શું વાંધો હોય, આ કેટલા દિવસ આજે ફ્રી પડીને તો થયું કે લાવો આંટીને ને દામિનીને બંનેને મળતી આવું. ક્યાં છે દામિની? કરતી હશે કામ. આ 1 કલાકનું કામ 3 કલાકે કરે. તારા જેમ નથી. પણ તારા સાસુ કેમ છે કે ને? મારા સાસુને શું વાંધો હોય, સવારમાં મંદિરે ગયા છે, બપોર સુધી મંદિરે રહેશે, બપોરે આવી જમી અને પછી સૂઈ જવાનું. એમના રૂમમાં એસી મુકાવ્યું છે ને તો હમણાં બહુ સારું છે, આરામ કર્યા કરે. અરે વાહ, તારા સાસુના રૂમમાં એસી મુકાયું? હા આંટી, હવે ઉંમર થઈ ગઈ છે એમની, કેટલી જાતની દવાઓ પીતા હોય છે, શરીરની ગરમી હોય એટલે બહાર રહી ના શકે. હવે વિચાર્યું કે એસી મુકાવી દો ને તો શાંતિ. એમના બર્થડે પર ગિફ્ટ આપ્યું છે એસી. કેટલું સારું કહેવાય. આ જન્મદિવસમાં તે તારી સાસુને એસી ગિફ્ટ કર્યું. અહીંયા તો ચંપાનું બંગડી ગિફ્ટ નથી કરતા. આ કહીએ ને ત્યાં તો વિશ કરે. બોલો મીરા ભાભી, આવો. કેમ છે? એકદમ મજામાં. એને શું વાંધો હોય, ખાઈ પીને ધુબાકા. આંટી પાણી લેતી આવો. નહીં, બેસ. ચા નાસ્તો? બિલકુલ નહીં. હું તો તમને લોકોને મળવા માટે જ આવી હતી. આ કેટલા દિવસથી હવાયું નહોતું તો લાગ્યું કે લાવ આંટો મારી આવું. અને ખબર છે આ કેટલા દિવસથી શું કામ નહોતું અવાયું અહીંયા? શું કામ? એ જ કે એની સાસુની સેવા કરે છે. અને સાંભળ, આ મને હમણાં નવીન સમાચાર મળ્યા. આ એની સાસુના ગિફ્ટમાં એટલે બર્થડે ગિફ્ટમાં એસી મુકાવી. દામિનીને ખબર છે આંટી, અમારે બંનેને વાત થઈ હતી ત્યારે મેં કહ્યું હતું. અચ્છા, એટલે તને ખબર છે પણ તારે ઘરમાં એવી રીતે વર્તન નથી કરવું એમ ને? એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ જ કે મીરા પાસેથી કાંઈક શીખ. એની સાસુને કેવી રાખે છે, એના ઘરવાળાની કેવી સેવા કરે છે, ઘરમાં કેવું રાખે છે. સરસ. મમ્મીજી, આપણું ઘર વેર વિખેર છે, બધું વ્યવસ્થિત તો છે ને, અને મેં ક્યાં તમને ઘરની બહાર કાઢી મૂક્યા? ભાભી તમે જ કહો, મમ્મી તો એવી રીતે વર્તન કરે છે ને એવી રીતે સલાહ શીખામણ લેવાની વાત કરે છે ને કે જાણે મેં કાંઈ કર્યું જ ન હોય. ક્યારે કઈ નવું કર્યું છે ઘરમાં? હે આંટી એક કામ કરો, કાલે છે ને આખા ઘરના તોડીને ફરીવાર નવું બનાવી નાખ. તો હા, કંઈક નવું થઈ જશે. બરાબર. એટલે તારે જ લાખના 12,000 કરવા છે. આની પાસેથી શીખ. એવું તોડીને નવું મકાન જ બનાવ્યું તોય વ્યવસ્થિત રાખે છે. છોડો ને આંટી, હવે હશે જવા દો. બપોરે જમવાનું બનાવે ને તો થોડું ઓછું બનાવજો. મારા ઘરે આજે હું પંજાબી બનાવવાની છું તો તમારા માટે આપી જઈશ. જોયું પંજાબી શાક બનાવે ને તને? તને તો કાઠિયાવાડી રસોઈ કરતા પણ નથી આવડતી. હારી ભાભી પૂછો તો, પંજાબી એકવાર બનાવવાની કોશિશ કરી હતી, એસિડિટી કોને થઈ ગઈ હતી? બગાડ્યું તું કોણે શાક? પંજાબી શાક એવું જ હોય મમ્મી. બનાવતા ન આવડે ને તો ન બનાવાય. એ છોડો ને આંટી, તમે તો મને એમ કહો કે હમણાં મંદિરે કેમ નથી જતા? અમારા સાસુ કહેતા હતા કે હિરલબેન તો આવતા જ નથી. ક્યાંથી આવે? આ ઘરની બળતરા ઓછી થાય તો ને આ તારા સાસુની જેમ સુખ થોડું છે કે તારી જેમ એને બધું ધ્યાન ન રાખવું ઘરમાં? આંટી, સવારે ઉઠીએ ને એટલે મંદિરે જઈને બેસી જવાનું, વહુઓને એનું કામ કરવા દેવાનું હોય ને. જો દામિની પણ કાંઈ ઓછી હોશિયાર નથી, એને બધી જ ખબર પડે છે કે ઘર કેમ સચવાય, વ્યવહાર કેમ સચવાય. અને આડોશ પડોશમાં તો એ બિચારી ક્યારેય પગ પણ નથી મૂકતી. તો તમે પણ મારા સાસુની જેમ સવારે મંદિરે જતા રહ્યો. હવે ઢીલા ઢબની જેમ 5 કલાકે તો હવાનું કામ કરે, ત્યાં બપોર થઈ ગઈ, બપોરનું કામ પૂરું કરતા હાંજ પડી ગઈ હોય. આમાં ક્યાં મારે બળતરા મૂકવી? અને તું એમ કહે છે ને કે તમારે મંદિરે જવાય, પણ ન થાય બેટા. આ મીરા છે અને દામિની વહુ છે. રાઈટ. હા, એ જ વાત છે. દામિની છે ને મીરા છે. મને તો એક વાત નથી સમજાતી ભાભી કે માણસે બળતરા કર્યું હોય છે કે 5 કલાકે કામ થશે, ધીમે ધીમે કામ થાય છે, પણ સળિયા બે કટકા નથી કરવા. બળતરા કરવાથી કામ વહેલા થઈ જવાનું છે. તું જા કામ કર. હાંજ પડી. તમે લોકો બેસો, કામ મારે થઈ ગયું છે, બાકી નથી કઈ. જો તું કાંઈક શીખવાડતી હોય તો તારી જેવી બનાવને આને. થોડા શાંત રહ્યો ને આંટી, એટલે બધું સારું થઈ જશે. ચલો ત્યારે હું જાઉં. સારું બેટા, જા. તારા સાસુને રામ રામ કહેજે. હા આંટી. શું થયું? ક્યારનો પૂછું છું તને. આવીને હું મોબાઈલ જોતો હતો, મોબાઈલને સાઈડમાં મૂકી દીધો અને એવું થયું કે તું
કંઈક વિચારોમાં ખોવાયેલી છે, કંઈક ટેન્શનમાં છે, મૂંઝાઈ ગયેલી છે, એટલે તારી સાથે થોડી વાત કરું, કેમ તારું મૂડ ઓફ છે એ જાણું. પણ તું તો કંઈક બોલતી જ નથી, જાણે કે બોલી ના શકતી હોય એમ. આભાર તમારો કે તમે મારા માટે એટલું બધું વિચાર્યું. વિચારવું તો પડે જ ને. તું મારી આ વિચાર છે ને જ્યારે આપણા બંનેના લગ્ન થવાના હતા, એટલે કે આપણા લગ્ન થયા, તમે જોવા આવ્યા ત્યારે કરવાનો હતો કે હું આની સાથે લગ્ન ના કરું. ત્યારે તમે જો આ વિચાર કરી લીધો હોત ને તો આજે મારી જિંદગી બહુ સુખી ને ખુશ હોત. કેમ ભાઈ વળી? મને તું ગમતી હતી એટલા માટે તો તારી સાથે લગ્ન કર્યા. અને આ શું, ગમે ત્યારે રિંગ ઊંધી ચીતી કરીને બેસી જવાનું. જિંદગી ઊંધી ચીતી થઈ ગઈ છે એની કાંઈ નથી પડી. શું થયું એ કહીશ એ જ તો પૂછું છું બાપા. આ તો મારી માં. એ મારી જ છે, મને ખબર છે. તારે મને કહેવાની જરૂર નથી કે એ મારી માં છે કે નથી. કેમ આવી છે? ખરેખર તમારી જ માં છે, તમે એના જ દીકરા છો. હા, શંકાને સમાધાન નથી. અને છતાંય તને શંકા જતી હોય ને તો એક કામ કરીએ, આપણે DNA ટેસ્ટ કરાવી નાખીએ. ને શંકા મને એટલે જાય છે કે બંનેના સ્વભાવ એટલા અલગ છે. કેમ આવું કેમ? એ હું ના કહી શકું. હું મારી રીતે જીવું, એ એની રીતે જીવે. તો આ તમારી માને છે ને તમારા જેવી કરો ને થોડીક. કઈ રીતે કરવું? કઈ રીતે કરવું એટલે થોડુંક એને સમજાવો, થોડુંક એને કહો ને તો ખબર પડે કે શું બોલવું ને કોની સામે કેવી રીતે વાત કરવી. મારી માને તમારા બાપાએ સમજાવીને થાકી ગયા, એ કંટાળી ગયા, તો હું શું સમજાવી શકું? સાગર ખરેખર હવે છે ને મને ઇરિટેટ થાય છે, મને ગુસ્સો આવે છે. આજે જે મમ્મીએ કર્યું છે ને. અરે તો એ જ તો કે, પણ તું એ જ તો કહેતી નથી. જે મુદ્દાની વાત છે તારે કરવી નથી. પેલા મને એમ કહું તમારું ધ્યાન નથી રાખતી, રાખે છે, મમ્મીનું ધ્યાન નથી રાખતી, રાખે છે, ઘરના કામ નથી કરતી, કરે છે. ઘર વ્યવસ્થિત હોય છે ને. એક નંબર, એકડો એકડો. તો પછી મમ્મીને વાડી ઘડીએ મારા વાંક કેમ દેખાય છે? તમને ખબર છે પેલા મીરા ભાભી એ આવ્યા હતા ને તો હંમેશા મારી કમ્પેરિઝન એમની સાથે કરે કે મીરા જો આમ કરે છે, મીરા તેમ કરે છે. અરે મીરા તો કાલે સવારે કૂવામાં પડી જશે તો મારે પડવાનું? ના ભાઈ ના. અને બધા વ્યક્તિના સ્વભાવ, એના વિચારો અલગ અલગ હોય છે. એ તો એમ જ હોય ને. અને કાલ સવારે મીરા ભાભી કદાચ કૂવામાં પડી પણ ગયા તો એ અશોકભાઈને વધારાના છે, મારે મારી દામીની વધારાની નથી. હું એ જ કહેવા માંગુ છું. તમને ખબર છે એમને સાસુના બર્થડે પર છે ને એ લોકોએ ગિફ્ટમાં એમને એસી આપ્યું હશે, એસી મુકાવ્યું. હવે યાદ કરો આપણે ગયા ઉનાળે આપણે એસી મુકાવવાની વાત કરી ત્યારે આપણે 2 એસી લેવાની વાત કરી હતી, કે આપણા રૂમ માટે ને એક એમના રૂમ માટે. ત્યારે તમારી માતાએ શું કીધું તું? પૈસા વધી જતા હતા એમને. પૈસા વધી જતા હતા ને એમને ગોઠણમાં દુખતું હતું કે હું એસીના પવનમાં રહીશ તો મને ગોઠણની પ્રોબ્લેમ છે, વધારે દુખશે. હા, પછી આપણે નક્કી કર્યું કે આપણે એમના રૂમમાં એસી નહીં મૂકીએ ને આપણા રૂમમાં એકમાં મુકાવશું. રાઈટ? હા. તો અત્યારે એની સામે બોલવાની શું જરૂર હતી કે વાહ સારું કહે કે બર્થડેમાં એસી આપે, અમને તો કોઈ ભાવે નથી પૂછતું. મમ્મી પણ છે ને, ઘણીવાર મને એવું થાય કે શું કામ આવું કરતા હશે. ના તો શાંતિથી પોતે જીવે છે ને બીજાને જીવવા દે છે. જ્યારે જુઓ ત્યારે બસ ટક 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 ટક. આ ને ઉંમર મતલબ વાંધો હોય તો મારી સામે મને કહી દો ને, મારી બીજી કોઈ શાખા નથી. બીજાને કહેવા જવાની શું જરૂર છે? બીજાની સામે વાત કરવાની શું જરૂર છે? અરે કોઈ 5 માણસ બેઠું એની વચ્ચે આવું બોલે તો કેવું લાગે? ખરાબ લાગે. આવી રીતે મને ઉતારી ન પડાય ને. નો જ પડાય ને. ઘરની વહુ છે તું, કે ઘરની નોકરાણી થોડી છે? અરે કોઈ નોકરાણીને આવું ન કહે. તો જાઓ સમજાવો તમારી માને. પોઈન્ટ છે તારી વાતમાં, મારે મમ્મીને સમજાવવા જોઈએ. ક્યારે? હા, આ છે. જોઉં છું કેટલી જીભડી તમારી ચાલે છે. આ જેટલું અહીંયા બોલ્યા છો ને આમાંથી જો 10%નું તમે તમારા મમ્મીને કહી દો ને તો હું માની જાઉં. તને શું લાગે છે હું મમ્મીને કંઈ નહીં કહેતો હોય કે તમે દામિનીને હેરાન શું કામ કરો છો, કે એને શાંતિથી જીવવા દો, રહેવા દો, શાંતિથી પોતે જીવો અને બીજા જીવે? નહીં કહેતા હોય. અરે કહું છું, પણ આ મમ્મી છે ને એ પોતાની વાત આમ પકડી લઈને પછી કદાચને ગમે તે બીજું ગમે એ કહી દે ને એને ફેર જ ન પડે. પોતે છે ને ઘરના એક કામ નથી કરવાના હોતા અને હું ઈચ્છતી એ નથી કે ઘરના કામ કરે, એના માટે હું છું. પણ જે માણસ કામ કરતો હોય ને એને આડા પગ ના કરે. એ વાત તો તે પોઈન્ટ નહીં કરી. તમારે કંઈ કરવું ના હોય ને તો કંઈ વાંધો નહીં, પણ બીજા કરતા હોય ને એને હલ કરવા તો ના જ જવાય. ના જ જવાય. આ મમ્મી એ જ કરે છે. હું તને એકને કરે છે એવું નથી, મને પણ કરે. હું મારું ઓફિસનું કામ લઈને બેઠો હોય ને તો ત્યાંય બાજુમાં આવીને કે દીકરા શું કરે છે. બસ હવે મને ના કહો, મને તો ખબર છે કે તમારા મમ્મી આવા છે. તમારા મમ્મીને કહો. સમજ નથી પડતી કે મારું જીવન કેવું છે. ઘરની બળતરા ઈશ્વર ક્યારે પૂરી કરશે? એટલે જ કોઈ કીધું છે
કે એકવાર તમારી ઉંમર થઈ જાય, દીકરાઓ મોટા થઈ જાય, એના લગ્ન થઈ જાય ને પછી ઘરની બળતરા, ઉપાધિ આ બધુંય છોડી દેવું જોઈએ. કારણ કે જો તમે આ બધું છોડી દેશો ને તો તમે પણ શાંતિથી જીવી શકશો અને ઘરના લોકો પણ ખુશીથી અને શાંતિથી જીવી શકશે. વાહ સાગર વાહ, આ તને કેટલું બધું જ્ઞાન આવી ગયું છે નહીં? અરે અને એ પણ આ લગ્ન પછી, આ લગ્ન પહેલા તને કાંઈ જ્ઞાન નહોતું નહીં? હા, જ્ઞાન તો હતું જ, પણ યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ જ્ઞાન આપો ને તો તમારા જ્ઞાનની વેલ્યુ થાય, બાકી વેલ્યુ ન થાય. બરાબર, મને આ વાત બહુ જ ગમી કે યોગ્ય સમયે ને યોગ્ય જગ્યા પર જો જ્ઞાન પીરસીએ તો એ જ્ઞાનની વેલ્યુ થાય. તો આ બધું જ તારું જ્ઞાન છે ને તારી ઘરવાળી દામિનીને પીરસી દે ને તો બહુ સારું કહેવાય. શું કરે છે બિચારીએ? તમને તો છે ને દિવસ ઉગે અને તમે જાગો ને એટલે તમારા મનમાં એક જ વ્યક્તિ છે જે તમારી આંખમાં કણાની જેમ ખટકતું હોય, અને એ છે દામિની. જો ઘણાની જેમ નથી ખટકતું હો, જે છે ને બરાબર જ કહું છું. દામિની અને ઓલી બાજુવાળી મીરા વહુ છે, એ બેયની તું કમ્પેરિઝન કરે ને તો એમાં પહેલો નંબર મીરાનો જ આવે. પણ કમ્પેરિઝન તમારે કરવી શું કામ છે? દામિની એટલા- દામિની છે ને મીરા ભાભી છે. મીરા ભાભી દામિની ના બની શકે ને દામિની મીરા ભાભી ના બની શકે. ખબર છે કે સાગર છે ને ઈ સાગર જ રહે અને એના પપ્પા ઈ પપ્પા જ રહે, પણ બેયમાં તફાવત ક્યારે થાય કે બે સરખું જ્યારે કામ ન કરતા હોય ત્યારે. અરે આખો દિવસ ઘરના બધા જ કામ દામિની કરે છે. આખા દિવસમાં કેટલા કલાકે કામ કરે છે એ તે માર્કિંગ કર્યું કોઈ દિવસ? કરે છે ને 2-5 મિનિટ મોડું થાય તો શું ફેર પડી જવાનો છે? આપણે કઈ દુનિયા લૂંટાઈ જવાની છે? શું આપણો અંબાણી જેટલો મોટો બિઝનેસ છે કે 2 મિનિટ મોડું થશે ને તો કરોડો રૂપિયાનું લોસ થઈ જશે? બેટા, એ બહુ મોટો બિઝનેસ કરતું હોય ને એને પૂછી જોવાનું કે 2 સેકન્ડની પણ વાર લાગે ને કામની તો કેટલા કરોડોનું નુકસાન થઈ જાય છે. એ તો ખબર કહું. છે ને આમ શેર બજાર જ્યારે બંધ હોય ત્યારે કેટલું નુકસાન થાય માણાને. એ તો કહું છું કે આપણે એવા મોટા બિઝનેસ છે નહીં, આપણે એવી મગજમારી છે નહીં, તો શાંતિથી 2-5 મિનિટ મોડું થાય તો આપણને કઈ ફેર પડવાનો? એ ઘણો ફરક પડે. આ ઘરના કામ પડ્યા હોય ને કોઈ મહેમાન આવે ને ત્યારે ખબર પડે. આ કદર કરીને જાય આપણી ડોહું. જો મમ્મી, તમારી હવે ઉંમર થઈ ગઈ, તમે નિવૃત્ત થઈ ગયા. બરાબર. હવે તમારે ખાલી હરિભજન કરવાનું હોય અને ખાઈ પીને મજા કરવાની હોય, એનાથી વિશેષ તમારે કંઈ જ ના કરવાનું હોય. કહેવાય છે ને કે અમુક ઉંમર થઈ જાય ને પછી આ સંસારની મોહ માયા છોડી દેવી જોઈએ. અચ્છા, તો સંસારની મોહ માયા છોડવાની હોત ને દીકરા તો હું લગ્ન જ ન કરત, બરાબર? અને લગ્ન કર્યા પછી માણસને મરે ને ત્યાં સુધી સંસારની મોહ માયા રહે જ. તો પણ શાંતિથી જીવો ને. શાંતિથી જીવવું જ છે, પણ જો તારી વહુ આ દામિની મીરા જેવું કરે ને કામ તો નકર બળતરા તો છે જ. હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરતી હતી કે આ મારા જીવનમાંથી બળતરા ક્યારે જાય. અરે પણ દૂરથી ડુંગરા રળિયામણા જ લાગે, પાછળ જાવ તો ખબર પડે કે શું છે ને શું નહીં. એ ગગા, આ જો મીરા કહેતી હતી મને કે છે ને એની સાસુના આ બર્થડે હતી ને હા. ત્યારે એને બર્થડે ગિફ્ટ એસી મુકાઈ દીધી રૂમમાં. એ નેવું. મારી વાત સાંભળો, આ ગયા ઉનાળે અમે નક્કી કર્યું હતું કે અમારી રૂમમાં ને તમારી રૂમમાં એસી મુકાવી દઈએ, તો ત્યારે ગોઠણના દુખાવા હું કામ યાદ કર્યા હતા તમે? ત્યારે કહેવાય નહીં કે મુકાઈ દો. પણ તને બુદ્ધિ હોવી જોઈએ કે મમ્મી ભલે ના પાડતા, આ તો ખર્ચો બચાવવા, કેમ કે 2 એસી નો ખર્ચો બહુ બધો થાય. અગર 2-5 હજાર નો આવે તો એવું કેવું જોઈએ ને દીકરા કે મારા રૂમમાં હું એસી નહીં મુકાવું, મમ્મી તમે તમારા રૂમમાં મુકાઈ દેજો એમ. હું તો તમારે પણ તમારે સાચું કરવું છે. તો તમને ના પાડી હોય ને અમે એકલાય કર્યું હોય તો ઠીક છે, આ પોતે જ ના પડે એમાં હું શું કરું? એ બાયડીના ગુલામ, ખોટા વહીવટ રહેવા દે. ખાલી એટલું કે બાજુમાં જે મીરા કામ કરે છે ને એની સાસુ ને એના પતિની જે સેવા કરે છે ને એ કર તો બહુ થઈ ગયું. એ વાર તો એવું થાય છે કે શું કામ એમને મકાન લઈ લીધું, અને લીધું તો લીધું, બાજુમાં આવા લોકો શું કામ? એ આવા લોકો છે ને ત્યારે તમને લોકોને ખબર પડે કે કેમ રહે ને કેમ એમાં રહેવાય. હાલી એનીમાં રહે છે તો અત્યારે આ ગામનું જોતા આવ્યા હોત ને તો પાયમાલ થઈ ગયા હોત. પાયમાલના દીકરા, તને ખબર ન પડે ને તો સાની મની બે જેટલી ખબર પડે છે ને એટલી રાખ ને ન પડતી હોય ને મને પૂછ. તમને શું પૂછે? તમને પૂછીને કર્યું હોત ને તો આ કાંઈ વધ્યું ન હોત. અરે વાહ, વૈધુ વાળીની ધામા બબે એસી મુકાવી છે કા? આમ છાની મેં ધંધી નો કરજે કરતો હોય. એટલે જ કહું છું કે શાંતિથી રહ્યો ને બાપા, એટલે બીજાય શાંતિથી જીવે.
આ બહાર જઈએ ને તો ઓફિસની કકડાટ, આ ઘેર આવીએ તો ઘરનો કકડાટ. માણસ જાય તો જાય ક્યાં? રૂમમાં જઈને આરામ કરે. મીરા, હમ શું કરશો? ફોન લઈને બેઠી છું, બીજું શું કરું? તમને શું થયું છે? બીમાર છો? માથું દુખે છે? હા, માથું દુખે છે. તો ચા બનાવી આવું. શા નથી બનાવવી, પણ માથું હું કામ દુખે છે એ તું નહીં કે? કેમ માથું દુખે છે? શું થયું? ઘરનાનો કોઈનો કાંઈ ફોન આવ્યો હતો, મોટા ભાઈનો કે કોઈનો? કોઈનો ફોન નહોતો આવ્યો. તો હવે જ્યારે આમ મતલબમાં બહાર કાંક ઉપાધિવાળી વાત હોય એમાં આપણા ઘરવાળાના કોકનો વાંક આવે ને ત્યારે દુઃખ થાય, પછી માથું દુખવા મળે, ઉપાધિ થવા મળે, ટેન્શન આવી જાય. અરે પણ મેં શું કર્યું છે એ કહેશો મને? ક્યારના એક ને એક વાત કરો છો. વાંક શું છે એ તો કયો. વાંક હોય તો જ કહેતો હોય ને. અત્યાર સુધી મેં તને કઈ કીધું કોઈ દિવસ? સારું, શું વાંક છે મારો કયો મને. જો સાગર છે ને મને મળ્યો હતો હા, અને એણે મને એમ કીધું કે મીરા ભાભીને કહેજો મારી ઘરે બેહવા ન આવે. પણ હું કેમ ના ઘરે રોજ જાઉં છું? હું મહિને 15 દિવસે એકવાર આંટો મારવા જાઉં છું. થયું છે શું? જો એમાં એવું થયું છે કે તું ત્યાં હું વાત કરશો? પેલા એ કે તું આ તારા હાહુની બહુ સેવા કરશો, તારા ઘરવાળાનું બહુ ધ્યાન રાખશો, બધી વસ્તુનું ધ્યાન રાખશો, એવું બધું કહેશો ને? એવું હું કહેતી ન હોય. તો? નોર્મલાઇઝ જ્યારે આપણે કોઈ સાથે વાત કરતા હોય તો વાત થતી હોય કે હા ઘરનું કામ થઈ ગયું છે, મારા સાસુ આમ છે, મારા પતિ આમ છે, મારા ઘરમાં આમ ચાલે છે. એવું શું કામ કેવું જોઈએ? તને ખબર છે તું આવું કહેશો ને તો આ હિરલ આંટીને એને દુઃખ લાગે છે. એ દામિનીની આરે ખોટા ઝઘડા કરે છે. સમાજની પ્રથાઓ જ તો ખોટી છે. હમણાં હું ની હું ત્યાં જઈને ખોટી બાબતોની વાત કરતી હોત કે મારા સાસુ ઝઘડો કરે છે, મારા પતિ કમાતા નથી, તોય તમને વાંધો હોત. હું સારી વાત કરું છું તોય તમને તો વાંધો જ છે. વાંધો એ વાંધો, જો આપણી લીધે કોકને ઘરમાં ઝઘડા થાય એવું શું કામ આપણે તો કેવું? વાંક એમાં એ લોકોનો છે કે મારી વાતો સાંભળીને ઝઘડા કરે છે. મારી વાતો સાંભળીને ઝઘડા કરવાની બદલે પોતાના સ્વભાવમાં ચેન્જ લાવે તો એ કરતા તું જ ન્યા ન જાતો હું વાંધો? હે મીરા, તું જો રોજ- તને દુઃખ લાગે ને એવું મારે કાંઈ નથી કરવું. આ તો હું તને સમજાવું છું. ઠીક છે, ઠીક છે. આજ પછી એમના ઘરે ક્યારેય પગ નહીં મૂકું. હવે કઈ તું ન જાતો તો બહુ સારી વાત કહેવાય, કારણ કે સાગર છે ને હાવ રોવા જેવો થઈ ગયો હતો. મારે એમના ઘરની કોઈ વાત નથી સાંભળવી. 100 વાતની એક વાત છે. તમે મને ના પાડીને એટલે હવે હું એમના ઘરે પગ નહીં મૂકું. ધેટ્સ ઇટ. વાત ખતમ. નહીં જાતી, તું ખોટું નહીં લગાડતી, પણ જે વાત હતી ને ઈ મેં તને કરી, સમજે તું? હાથે કરીને છે ને ઝઘડો આમ જાતો હોય ને તો આપણે એને બાવણું ખોલીને એમ ન કહેવાય આયાલ આયાલ અમારી ઘરમાં છે ને શાંતિ છે, તો તું અમારી ઘરમાં આયા રહે ને તો અમારા ઘરમાં અશાંતિ થઈ જાય, સમજ્યા? એવું આપણે ન કહેવાય. એટલે તમે મને અહીંયા ક્યારની લેક્ચર સાંભળવા બેડી છે એમ? આ તમારું તો આખી જિંદગી ચાલવાનું છે લેક્ચર. કંઈક હારી વાત કરો ને બીજી. અરે હારી વાત ક્યાંથી કરે? હારી વાત કરવા જેવું કંઈક મૂડ હોય તો હારી વાત કરે ને. જો તમારું મૂળ કોઈ દી સારું હોય છે અમે? ઘરમાં અશાંતિ હોય ને તો કોઈ દિવસ હારી વાત થાય જ નહીં. ઘરમાં જો શાંતિ હોય ને તો જ બધી વાત થાય હારી. શેની અશાંતિ થઈ તો મને કહો. મને હજી સુધી ખબર નથી પડી કે ઘરમાં અશાંતિ શેની થાય છે અને શાંતિ તમને શેની જોઈ છે. અરે દામિનીને તું નાની નાની વાતમાં ટોક 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 હું કામ કરે છે એમ? જો બાપ બોલ્યો ને દીકરીની ફેવરમાં, કેમ શું તકલીફ પડી? અને મેં દામિનીને શું ટોક ટોક કરી? એને ટોક ટોક કર્યું ન કહેવાય, એને સુધારી કહેવાય. એને હાલતા ને ચાલતા સુધારતી રહું છું કે તું આમ નહીં આમ કર એમ. એટલે સુધરેલું વ્યક્તિ હોય ને એને સુધારવાનું ન હોય. હા, એક છે એના બગડેલી જે વ્યક્તિ હોય ને બગડેલી એને સુધારવાની હોય. તો તમને નથી લાગતું કે દામિની જે ઘરમાં કરે છે એ બરાબર નથી અને હું એને કહું છું એ બરાબર છે એમ? નથી બરાબર. મીરાને જો, મીરા બાજુમાં રહી છે ને એ વહુને જો. તમે તો હવાર ત્યાં જ વયા જાવ કામ ધંધે. તમને શું ખબર હોય કે વહુ ઘરમાં કેમ રહેતી હોય એમ? એમ એમ તો આ માધુરી દીક્ષિત છે ને એ બહુ રૂપાળી છે જો, એટલે હું મારે એની કમ્પેરિઝન તૈયારી કરવાની. એ માધુરી દીક્ષિત ગઈ ચૂલામાં. તમે આ મીરા વહુની ને આ દામિની કમ્પેર કરો ને તો એમાં ચડિયાથી હંમેશા બાજુવાળાની વહુ જ આવશે, જોઈ લેજો. એમ તો એની હાહુ છે મીરાની હાહુ, એની કમ્પેરિઝન તૈયારી કરું ને તો એની ઈ હોતે ને એની મીરાને દીકરીની જેમ જ રાખે છે. કોઈ વાત ને કોઈ વસ્તુનું ક્યારેય ટક ટક કરતી નથી. તો દામિને એમ કીધું કે જો
મીરા હાવ કેવી રીતે રહેશે એમ તમે રહેતા શીખો. એને કમ્પેરિઝન કરી કુદી હાહુ બધી વચ્ચે રહી. એ કરે જ નહીં, કેમ કે હું એના જેવી નથી ને એટલે. અને મીરા હારી છે ને એટલે એની સાસુ એવી સારી છે. એ તો હારે રહેતા હોય ને એને ખબર હોય. દૂરથી ડુંગર તો બધા રળિયામાં જ દેખાય, સમજા? અરે મીરા હારી છે સમજ્યા. ઓલું એમ કહે છે ને કે ઘરની માને કોઈ ડાકે ન કહે, એવું છે ને. ઓલી કહેવત છે ને કે આપણા હોય ને આપણા એ જ બધાને ખરાબ લાગે, પારકા હોય ને બધાને હારા જ લાગે. આ આપણી છે ને દામિની એટલે તને હારી નથી લાગતી. થોડી વાર પહેલા તમે એમ કીધું મીરા હારી છે અને અત્યારે એમ કે દામિની હારી છે, એટલે ભગવાન પણ તમારા મોઢે સાચું જ હું તો બોલાવે એમ છે. કહું છું કે દામિની હારી છે એમ. તું એની પહેલા તમે એમ બોલ્યા કે મીરા સારી છે. હવે મીરાની તો વખાણ કરું છું હું. આ તે મીરા હારી છે ને દામિની હારી છે, પણ અમુકમાં કમ્પેરિઝન ન કરવાની હોય. આપણે કઈ ઓલી આવું કરે તું હોતે ને આવું કરે એમ કરવાનું હોય. મીરા મને કહેતી હતી કે બહુ સારું એવું પંજાબી શાક બનાવે છે. હવે દામિની વહુને એવું આવડે છે? હે? એમ તો આ દામિની આપણે ભીંડાનું ને રીંગણાનું શાક એક નંબર બનાવે. શું એ મીરાને આવડતું છે? બધું એને આવડે છે હો. એની સાસુ કહેતા હતા કે મીરા છે ને બહુ સારી એવી રસોઈ બનાવે છે અને એની સેવા, એની સાસુની સેવા કેટલી કરે તમને ખબર પડે જ કઈ? તારે ક્યાં પણ સેવાની જરૂર છે અને તું કે તું તારી હોતે સેવા મળે કરવા જો. કાંઈ કરે એમ નથી. હવે એને ઘરવાળાની સેવા નથી કરી શકતી. આ સમયસર નાસ્તો ને આમ ટિફિન નથી બનાવી શકતી, તો મારે શું સેવા કરવાની આ તું હતી? તને સાગરે ફરિયાદ કરી મને સમયસર આ નથી કરાવી દીધી, મને સમયસર આ નથી કરી તે દીધી. ક્યાંથી કરે ત્યાં? હે? મુંડી ટોકી મનમાં જાણે. એ મનમાં તો વિચારતો જ હશે કે મારી બાયડી મારી સેવા નથી કરી શકતી, પણ કે તો નહીં, કેમ કે એ બાયડીનો ગુલામ. આ તમે એની પાસેથી કંઈક શીખો. તો એક કામ કરે, તને સવારે ચા નાસ્તો ક્યારે ટાઈમે નથી મળ્યા ઈ કે, મને બપોરે ક્યારે તને જમવાનું ટાઈમે નથી મળ્યું ઈ કે, અને બપોર પછી 4 વાગે ચા નાસ્તો ક્યારે નથી મળ્યા ઈ કે, સાંજે તને જમવાનું ક્યારે નથી મળ્યું ઈ કે, અને સાંજે તને દૂધનો ગ્લાસ ક્યારે ટાઈમે નથી આપ્યો યાદ કરાવી, દવા કોણ આપે છે એ બધું કે ક્યારે ભૂલી ગયા. આવું બધું આ બધી જે હારી બાબત છે એ તું યાદ રાખીને. તમારે મુદ્દે છે ને આ મીરાની જેવી કરવી નથી આપણી વહુને, એમ ને? અને આ બધું કરવાથી સારી અને સંસ્કારી સાબિત નથી થતી હો દામિની. એમ તો મારી સામે બોલે તો છે જ દામિની. એમ તો ઓલી એની બાજુવાળી છે ને, જે બાજુવાળી આ મીરા છે ને એની બાજુવાળી ઓલી રીચાની વો જોઈ કેવી તતડાવે છે એની હાહુને, કેવું ઘરમાં રાખે છે. તો રીચા કઈ ઓછી નથી. રીચા છે ને આ સુખેથી ધાન નથી ખાવા દેતી વહુને, તો બોલે જ ન્યા ડોહો. આ તો પણ એની વહુ સામે લવારા કરે સમજ્યા એની સામે, તો ઈ આપ દામીને આપણે એવું ચાલુ કરી દે તો જો એવું કરશે ને તો દામિની વહુને પિયર ભેગી કરી દેશ, કાં તો બેને નોખા કરી દેશ, ખબર પડે કેટલી હો થાય. હા તો દામીને એવું કરીએ કે ને કે આ મારી હાહુ આમ કરે છે તો હું એને છે ને વૃદ્ધાશ્રમ મોકલી દઉં, એમ ન કહીએ કે ઈ વૃદ્ધાશ્રમમાં ક્યાંથી મોકલે? આ દસ્તાવેજ છે ને સાગર કે દામિનીના નામનો નથી ઘરનો, સમજ્યા? એટલી બધી છે ને વાત આપણે આગળ વધારાય જ નહીં. એવું તને શું કામ બસ તો હું એમ જ કહું છું, વાત તમે હું કામ કરો છો આગળ? કહું છું, સમજાવું છું તને. દામિની અહીંથી નીકળતી હોય ને એની જો ભૂલ હોય ને તો ભૂલને આપણે વાતું ન કરાય, અમુકને એના વખાણ કરાય. અરે વાહ વાહ દામિની, તારા હું સંસ્કાર છે, એ હું ચા હારી બનાવી હતી, અને એ જાય ને તો હું કહું એના વખાણ ન કરવી તો કાંઈ નહીં. હંમેશા જો આપણે સારું રહેવું હોય ને તો એને પીરિયાવાળા હોય ને દામિનીના પીરિયાવાળા એના વખાણ કરો ને એટલે આપણી હો આપણા હાથમાં રહી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો મારી વાત સાંભળ, મેં છે ને મમ્મી સાથે બધી જ વાત કરી લીધી. મમ્મીને સરખી રીતે સમજાવી દીધા છે કે મારી દામિનીને તમારે હેરાન કરવાની થતી નથી. એ શાંતિથી પોતાનું કામ કરે ને તો એને કામ કરવા દેવાનું, ખોટું રોકટોક નહીં કરવાનું. તમે તમારી રીતે જીવો, એને એની રીતે જીવવા દો. તમને કે દામિનીને કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન ઊભા થાય ને તો તમારે મને આવીને કહી દેવાના. તો એમણે શું કીધું? ઓકે, વાંધો નહીં. ટકો તમારો. ટકો હમણાં કહેવાયો છે એટલે ટકો ટકો નહીં કરવાનો. તમને શું લાગે છે તમે તમારા મમ્મીને કીધું તમારા મમ્મી માની ગયા એમ? આ તમે જે ભાષણ આપીને ગયા ને મમ્મીને એના પછી તરત આવ્યા હતા મમ્મી મારી પાસે અને એટલું લાંબુ લેક્ચર આપીને ગયા છે ને એટલું સંભળાવ્યું છે મને. શું કહીને ગયા વળી મમ્મી તને? શું કહીને ગયા એમ? કહેતા હતા કે મારા દીકરાને આવી બધી વાત કરવાનું કોણે કીધું હતું, હું ક્યાં તને હેરાન કરું છું, અને પાછી કમ્પેરિઝન કરતા હતા ઓલી સાથે. હા, મમ્મીને છે ને ઘરમાં રાખ્યા જેવા જ નથી. એને છે ને આપણે કોમ્પિટિશન હોય ને એમાં મોકલી દેવાય, એમાં બધાની બેઠા બેઠા કમ્પેરિઝન કર્યા કરે. જો મારે છે ને કાંઈ નથી સાંભળવું. હવે હદ થઈ રહી છે, હવે હદ થઈ રહી છે. હવે હું સહન નહીં કરું. તમારા મમ્મી જો મને કંઈ બોલ્યા છે ને તો પછી
હું એ સામે જવાબ આપી દઈશ. તો આપી દે છે ને ભાઈ, મોઢું છે તો જવાબ આપવાનો તમ તારે. અને જવાબ આપે નહીં સમજે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. એ ખોટું. પહેલાનો આઈડિયા સારો હતો, પછીનો જે વાત કરીને જે આઈડિયા આપ્યો ને એ ખોટું. ઘર નહીં છોડવાનું. માણસને કીધા પછી એને શરમ જ ન હોય, નાકકાન જ ન હોય, એને ખબર જ ન પડતી હોય, એને માનવું જ ન હોય, તો પછી એને કેટલીક વાર કહેવાનું હોય. જો માણસ છે ને 3 પ્રકારના હોય, એક સીધા, હમ એક વ્યવસ્થિત હમ અને એક ચાલુ. હમ સીધા માણસ છે ને એ કોઈ દિવસ તમને હેરાન કરે જ નહીં. હમ વ્યવસ્થિત માણસ કામ વગર બોલે નહીં. હમ અને જે ચાલુ છે ને, જે ત્રીજી ક્વોલિટી, એને મન ફાવે ને ત્યારે બોલે. એને વાતમાં કંઈનું એને વાતથી કંઈ લેવા દેવા હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ એને વચ્ચે બોલવું હોય ને બોલવું જ હોય. આવા વ્યક્તિઓ સાથે આપણે કઈ રીતે રહેવાનું ખબર છે? તમારા મમ્મી એમ કોણ? હા, મારા મમ્મી. એવા વ્યક્તિઓ સાથે આપણે કઈ રીતે રહેવાનું ખબર છે? આપણે એમ સમજવાનું કે ગાંડો છે, એને મગજ છે જ નહીં, એની વાતને મગજમાં જ નહીં લેવાની. એ બોલે ને તો આપણે મૌન થઈ જવાનું, 5 મિનિટ બોલી લઈ. કહેવાય ને કે તમે 2 વ્યક્તિઓ વાત કરતા હોય ને, જ્યાં સુધી એકબીજા વાત કરે ને ત્યાં સુધી વાત લાંબી ચાલે, પણ એક બોલે અને બીજો બોલે જ નહીં તો સામેવાળો કંટાળી જવાનો છે. એને એમ થવાનું છે કે સામેવાળું તો સાવ નફટ છે, સાંભળતું જ નથી મારી વાતને, કંઈ બોલતું જ નથી, એટલે બંધ થઈ જશે. હું એક વાત કહું? હા. નહીં, હું તમને શું લાગુ છું? હું તમને ગાંડી લાગુ છું? ના ના, મારી પત્ની લાગે છે. નહીં, લાગતી હોય તો કહી દો મને, કારણ કે જે રીતે તમે મને સમજાવો છો ને મને ખબર પડે છે આ પોતાના માને તો કંઈ કહેવાતું છે નહીં, એટલે મને સમજાવો છો. આ તમારા મમ્મીની સામે એમને જવાબ ના આપું ને તો એમાંય સંભળાવે એમ છે કે જો મારી વાતનો જવાબ નથી આપતી, માન મર્યાદા નથી રાખતી, અને પછી એ વાતને લઈને આખી સોસાયટીમાં ઢીંઢેરો પીટશે. મમ્મીનું કામ કેવું તને ખબર છે? અરે મને શું ખબર કેવું છે ને, જેવું હોય તેવું, મારે કંઈ સાંભળવું જ નથી. અરે 2 ધારી તલવાર જેવું કામ છે, જાય તોય કાપે ને આવે તોય કાપે. એને સામે બોલો તોય મગજ મારી, ના બોલો ને તોય મગજ મારી. તો આવી તલવારને છે ને વાટી નખાય, ફેંકી તોડી દેવાય. નખાય. મને ખબર છે, પણ હમણાં નહીં. બધું વ્યવસ્થિત આમને એમ થઈ જતું હોય તો ખોટી હું લમણાજી કરવી. જોઉં છું કે કેવું વ્યવસ્થિત થાય છે તમારું. થશે. કહેવાય ને કે ધીરજના ફળ મીઠા. જે ધીરજ રાખે ને એને હંધુય મળે, ધીરજ ન રાખે ને એને કાંઈ ન મળે. મને તો લાગે છે કે મારા જે ધીરજના ફળ છે ને હમ એ ચોરી થઈ ગયા છે. ના, ચોરી નથી થયા, કોક લઈ ગયું છે. સાગર, ઈ જ થયું ને. ચોરી થઈ ગયેલી વસ્તુ કોઈ દિવસ પાછી આવતી નથી. કોઈ લઈ ગયું હોય ને એ રિટર્ન તમને પાછા કરી જાય. લઈ ગયેલા ફળને મારે શું કરવું છે સાગર? હશે એ વાત છોડ, આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. તારે હમણાં કંઈ મગજમારી કરવાની નથી. નથી, મારે મમ્મી સામે કઈ બોલવાનું નથી. હા. ખોટા લવારા કરવાના નથી. મારી જૂતી. અરે એવું કેમ કીધું જૂતી? હું કહું છું ને, આ તમારી વાત માને મારી જૂતી. જૂતી નહીં માની શકે, કારણ કે એ જડ છે, તું થોડી જડ છે. છું જડ છું. હવે તો જુઓ તમારા મમ્મી સાથે શું થાય. ઊભું થવાતું નથી. દામિની વહુને કહું કે ચા બનાવી દે. સમજાતું નથી કે આ અચાનક શરીર કેવી રીતના જકડાઈ ગયું. દામિની વહુ, દામિની, બોલો શું છે? બેટા દામિની, કહું છું કે ચા બનાવી દે ને બેટા. થોડીક ચા પી લેવાને. કઈ સંભળાતું નથી મને, સરખું બોલો. શું કહો છો? કહું છું કે થોડોક ચા નાસ્તો કરી દે ને. ચા નાસ્તો બની ગયો છે. અમારા માટે મેં ચા નાસ્તો બનાવી નાખ્યો, પપ્પા માટે, મારા માટે ને સાગર માટે. તમારો એકલો જ બાકી છે. કેમ મારા માટે કેમ ન બનાવ્યો? એમાં એવું છે ને કે સાગરને છે ને એમની પત્ની બહુ જ સારી લાગે છે. એમની પત્ની એમના માટે સારી છે. પપ્પાને પણ એવું જ છે ને, પપ્પા માટે એમના દીકરાની વહુ છે ને એ સારી જ છે, બધું કામ જ કરે છે. પણ તમને એવું છે કે તમને જે વહુ મળી છે ને સારી નથી, કઈ કામ નથી કરતી. જો હું કામ ન જ કરતી હોય તો મારે શું કામ તમારા કામ કરવા જોઈએ? કેમ આવું કરે છે? બીમાર માણસને આવી રીતના ન કરે બેટા. ન જ કરવું જોઈએ.
પણ તમે જ મને મજબૂર કરીને આવું કરવા પર. હું તમને કેટલા સમયથી કહેતી રહી, મમ્મીજી મારી સાથે આવું ન કરો, મને વાડી ઘડી ટોકવાનું બંધ કરી દો, મને હેરાન ન કરો, સારું નથી લાગતું, મારી કમ્પેરિઝન કોઈની સાથે ન કરો, કોઈની સાથે કોઈની તુલના ન કરવી જોઈએ. તો તમે શું કહેતા હતા કે હું તો જે સાચું છે એ કહું છું. તો મમ્મીજી હું પણ હવે જે સાચું અને સારું હશે ને એ જ કરીશ. એટલે એટલે તમે બદલો લેવા માંગો છો એવું થયું ને? સમજી શકો છો, તમને છે ને આ તમારી બહુ કરતા બીજા બધા બહુ સારા લાગે છે ને. હા, કોણ હતી? મીરા. જ્યારે હોય ત્યારે તમે મીરાની સાથે મારી કમ્પેરિઝન કરો છો કે નહીં? મીરા જો આમ કરે, મીરા જો તેમ કરે, મીરા ફલાણું કરતા હતા કે નહીં? મીરા એટલા વાગે ચા બનાવે, મીરા એટલા વાગે કચરું કાઢે, મીરા એટલા વાગે સૂઈ જાય, મીરા એટલા વાગે એને સાસુના પગ દબાવે. મીરા જ બધું કરતી હોય, એ જેટલી સારી ને વાલી હોય તો એને બોલાવો ને કહો તમારા માટે ચા નાસ્તો બનાવે. મીરા મારી વહુ નથી, તું મારા દીકરાની વહુ છે. ખબર પડી ગઈ તમને કે હું તમારી વહુ છું? પણ અત્યાર સુધી તો તમે એવી રીતે રહ્યા જ નથી ને કે હું તમારી વહુ હોય. તમે તો નોકર, તમે તો એવી જ રીતે મને રાખતા હતા ને કે જાણે હું તમારા આ ઘરની નોકર હોય. દામિની, હશે ભૂલ ચૂક થઈ ગઈ, એનો મતલબ એવો તો નથી ને કે હું બીમાર હોય ને તું તારો બધો આક્રોશ જીવનનો ઠલવી દે મારી પાસે. બિલકુલ નહીં, મને મારા ઘરેથી આવું બિલકુલ નથી શીખવ્યું. અને એમ પણ અત્યાર સુધી હું તમારી સેવા કરતી જ હતી ને મમ્મીજી, ક્યાં નહોતી કરતી? ઘરના કામ કરતી જ હતી ને. આ તો તમારા મત મુતાબિક નહોતી કરતી. એટલે હવે હું એ વાતને સાચી પાડીશ, નહીં કરું. સાગરનું કામ કરીશ, મારા સસરાનું કામ કરીશ, મારું કામ કરીશ, ફક્ત તમારું નહીં કરું. તમારું કામ કરવા માટે છે ને આપણે મીરાને બોલાવી લઈશું. તમારે ચા પીવી હોય તો મીરા બનાવી દેશે. આ તમે કહેતા હો છો કે નહીં, જો મીરા કેટલી સરસ ચા બનાવે છે તો હવે એના હાથની જ ચા પીવો. મૂકી જાવ એના ઘરે, એને ફોન કરીને બોલાવી લઉં અહીંયા. દામિની, જ્યારે ઘરનો વ્યક્તિ બીમાર પડે ને તો બીજાના ઘરે ન સચવાય, પોતાના ઘરે જ સચવાય છે. સચવાય ને, હું ક્યાં ના પાડું છું, પણ હવે કહેવાય છે ને કે જેવાની સાથે તેવું. આ તમે વાડી ઘડીએ મારી કમ્પેરિઝન કોઈ બીજાની સાથે કરતા હતા તો મારે પણ આવું કહેવું જોઈએ ને કે આપણે બાજુમાં જે રમીલાબેન રહી છે એ તો કેટલા મોટા બંગલામાં રહી છે અને એમની વહુ ફોર વ્હીલની સિવાય નીચે નથી ઉતરતી. અને હું હંમેશા ટુ વ્હીલમાં આવું છું ને જાઉં છું તમારા દીકરા સાથે. પણ મેં ક્યારેય ન કીધું કે જો તો સાસુમાં આ છે, એની સાસુ કેટલી એને સારી મળી છે, એમનું ઘર કેટલું સારું છે. અને તમે જો ભૂલની વાત કરતા હોય ને તો માણસથી અજાણતા થઈ હોય ને એને ભૂલ કહેવાય. પણ માણસ જાણી જોઈને વાડી ઘડે એકને એક વાત કરે ને તો એને ભૂલ ન કહેવાય, એને ઇન્ટેન્શનલી કરેલી ભૂલ કહેવાય. દામિની, આ તો એવું થયું ને કે દાયજા પર ધાન દે છે. હું બીમાર છું અને મારી પરિસ્થિતિ નથી સારી એટલા માટે તો આ બધું સંભળાવે છે ને. પણ બેટા, ખરેખર શરીર જકડાઈ ગયું છે ને, પગ બહુ જ દુખે છે. છે દવા લગાવી દે, ચા હું નાસ્તો તો એમ પણ સારી નથી ને આવું બધું મને કહેશો તો મને શું ફેર પડશે મમ્મીજી? હું ક્યાં તમારી સેવા કોઈ દિવસ કરું છું? તમે તો ઓલવેઝ એવું જ કીધું છે ને કે એ તો આ કામ નથી કરતી, એ તેમ નથી કરતી. તો પછી હવે શું કામ આશા રાખો છો? હું તમારી વાતને જ સાચી પાડું છું. બેટા દામિની, પ્લીઝ બાય બાય મમ્મીજી. સાંભળ ને દામિની, અરે તમે કેમ વહેલા આવી ગયા છે? હા, થોડું કામ હતું. બોલો, શું કામ હતું? કંઈ થયું છે? હા મીરા, શું થયું છે અશોક? ચિંતામાં છો કંઈ? હા ચિંતામાં છું. હું તને શું કહું છું બોલો. કે તને ખબર છે આ સાગરના ઘરે દામિની અને હિરલ આંટીના ઝઘડા શરૂ થઈ ગયા છે. જો મારે એ લોકોના ઘરની કોઈ વાત નથી સાંભળવી. એ લોકો ઝઘડા કરે, સાથે રહે, અલગ થાય, મારે કંઈ લેવા દેવા નથી એ લોકોથી. એટલે પ્લીઝ એ લોકોના ઘરની વાત હવે મને નહીં કરતા. હા, મને ખબર છે કે મેં જ્યારથી ના પાડી કે તું એ ઘરે પગ નહીં મૂકતી ત્યારથી તું એના ઘરે ગઈ પણ નથી. પણ અત્યારે તને ખબર છે હિરલબેન બહુ માંદા છે ને તો દામિની એની સેવાય નથી કરતી. તો ન કરે, કારણ કે સાચો વાક તો છે ને આમાં હિરલ આંટીનો જ છે. પહેલેથી પોતાની વહુની ગણતરી ક્યારેય કરી જ નથી. પહેલાંની વહુ સારી છે, પહેલાંની વહુ સારી છે, પહેલાંની વહુ સારી છે. એમને આખા ગામની વહુઓ સારી લાગી પણ પોતાના ઘરની વહુ ક્યારેય નહીં. તો પછી છેવટે આ જ થવાનું હતું ને? હા, હાચી વાત છે તારી. હા, આપણી હારે જે લોકો રહેતા હોય ને એ જ જીવનભર હારે હોય છે. તો આપણે એના વખાણ કરવી ને તો વધારે સારું પડે ને
દામિની વહુ છે સાગરની વાઈફ, એ તો બહુ સમજદાર ને સંસ્કારી છે. તો હા, એનું વાતે ને વાતે અપમાન કરતા તો એ દામિની વહુ થોડું સહન કરી લે. બરાબર જ કરે છે દામિની. ખબર તો પડે ને કે જો બીજાની વહુઓ સારી લાગતી હોય તો ખરાબ વહુ કોને કહેવાય દામિની બતાવી રહી છે, અને એમાં કાંઈ ખોટું પણ નથી. અત્યાર સુધી એમણે કોઈ દિવસ દામિનીના વખાણ નથી કર્યા. દામિની આમ, દામિની તેમ. દામિની જે કરે છે ને એ બરાબર કરે છે. સાચી વાત છે. અને આ હાહુ વહુનું તો છે ને આમણામાં જ હાલતું હોય. મારો કહેવાનો મતલબ એમ છે કે એના મોઢે કોઈ દી એની સારી વાત નહીં કરે, બીજાના વહુના જ ગુણ ગાહે, જેથી કરીને એની વહુને દુઃખ લાગે. અને હાહુને એટલું જ જોતું હોય કે આ દુઃખી કેમ થાય છે. તો હવે શું થયું? પરિણામ શું આવ્યું આ વાતનું? એ જ ને કે પહેલા વહુને દુઃખી કરી એટલે હવે ભગવાન એમના કર્મોનું ફળ આપી રહ્યા છે. જો મને એ લોકોની વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ લોકોને જે કરવું હોય એને કરવા દો. અને રહી હિરલ આંટીની, તો એમને જે બરાબર સજા મળે, તો એમને જે સજા મળે છે ને એ બરાબર જ મળે છે. હું બરોબર મળે છે સજા? હે, મારી વાત સાંભળ. અત્યારે બહુ વાત વધી ગઈ છે. તો શું આ બધાનું સમાધાન થઈ જાય ને તો બધા હરખી રીતે જીવીએ કે. તો આપણે શું કરીએ એમાં? સમાધાન પણ તો એ લોકોને જ કરવું પડશે ને. પરિવાર એ છે, ખોચા એ લોકો કાઢતા હતા એકબીજાના, તો સમાધાન પણ એને જ કરવું જોઈએ. જો મને સાગરે ફોન કરીને બધી વાત કરી કે અશોકભાઈ કે આ તમે મારા ભાભીને કીધું કે અમારા ઘરે ન આવે, પણ એ તો હવે આવતા જ નથી. પણ અત્યારે તો કહેવાય નહીં કે તે જ કહ્યું હતું એમ. હવે સારો બનવા આવે છે તમારા મોઢે એટલે શું વળી? જો હા, અત્યારે એના ઘરમાં આમ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તે દિવસે તમે મારા પર કેટલો ગુસ્સો કર્યો હતો વગર વાકે, યાદ છે ને તમને? મારી તો કોઈ ભૂલ નહોતી, છતાં પણ તમે મારા પર ગુસ્સો કરતા હતા. તો બસ હવે એમના ઘરમાં જે થવું હોય ને થવા દો. હા, એવું ન કરીને મારી વાત સાંભળ. આ ઝઘડાની શરૂઆત તે જ્યારે વાત ત્યાં કરી ત્યારથી થઈ છે ને, તો આનો અંતય તું જ લાવશે. એટલે હું એમ કહું છું કે તું અત્યારે એના ઘરે જા અને સાગરને સમજાવ, દામિનીને સમજાવ. અરે હું શું કામ સમજાવું અશોક? પણ મારે શું લેવા દેવા છે? તે દિવસે તમે મને ના પાડી હતી, પછી આજ સુધી એમના ઘરે મેં પગ નથી મૂક્યો, તો વાત ખતમ. હવે મને શું કામ વચ્ચે નાખો છો કોઈના ઘરમાં? કેમ કે તારે જવાથી કદાચ બધાના સંબંધ સુધરી જાય તો. જો મીરા, અત્યારે આપણે મંદિર પાસે ઊભા છવી અને કોકનું સારું થાય તો તને શું વાંધો છે? મને ખબર છે કે તું બહુ સારી છો, કોઈનું ખરાબ થાય ને તું ન જોઈએ. એટલે તે દિવસે બોલતા હતા ને આટલું બધું? એ મારી ભૂલ હતી, હું માફી માંગી લો. કોઈ જરૂર નથી માફી માંગવાની. જોવો અશોક, આ તમે કહો છો ને એટલે હેલ્પ કરું છું, બાકી મને કોઈના ઘરમાં કોઈ રસ નથી. એ લોકોને તો રોજ ટેવ છે અંદર અંદર ઝઘડા કરવાની અને બીજા કોઈને બદનામ કરવાના. હા, તું જઈશ ને? જાઉં છું, પણ જો વધારે આશા ન રાખતા મારી. દામિની, સાગરભાઈ, દામિની. બોલો, કેમ પધારી અમારા ઘરે? અશોકે કહ્યું કે તમે જ મને બોલાવી હતી, તમારા ઘરમાં કંઈક ઝઘડા ચાલે છે. હા. છો સાગરભાઈ, મને અશોકે બધી જ વાત કરી કે તમારા મમ્મી અત્યારે બહુ બીમાર છે અને દામિની એમની સેવા નથી કરતી. તમારા ઘરના ઝઘડાની બધી જ વાતો મારા ઘર સુધી પહોંચી છે. શું થયું છે મને કહેશો તમે લોકો? એમાં કહેવાનું શું હોય? આમાં વાંક બધો મારા મમ્મીનો જ છે. કારણ કે જ્યારે જુઓ ત્યારે બસ એને તમે જ સારા લાગો છો. દામિની આ ઘરના બધા કામ કરે છે, ઘરના બધા વ્યક્તિઓને સારી રીતે સાચવે છે, આ ઘર સાચવે છે, કોઈ પણ જાતની કોઈ મિસ્ટેક નથી કરતી ને. છતાંય મારા મમ્મીને એવું લાગે છે કે મીરા બેસ્ટ છે અને દામિની વેસ્ટ છે. હું માનું છું, એ વાતની મને ખબર છે કે હિરલ આંટીને દામિનીની કોઈ કદર જ નથી. દામિની ગમે એટલું સારું કામ કરે, સારી રીતે રહીને, તો પણ હિરલ આંટીને મારી જ વાત સારી લાગતી હતી. અને એ વાત જ્યારે મને ખબર પડી કે મારા કારણે તમારા ઘરમાં ઝઘડાઓ થાય છે, એટલે હું તમારા ઘરે આવતી પણ નથી. પૂછો દામિનીને, આજ સુધી હું આવી છું? નહીં, પણ પહેલા આવીને તમે જે વાત કરી છે એમના મગજમાં બેસી ગઈ હતી ને. તમારો જ વાંક છે. તમારે છે ને આવી રીતે અમારા ઘરે આવીને વાત કરાય જ નહીં કે અમારા ઘરમાં આ થાય છે, અમારા ઘરમાં આ થાય છે. તમે વાત ન કરી હોય તો આ કઈ ના થાત ને. દામિની, એક મિનિટ, મેં તમારા ઘરે આવીને કોઈ ખોટી વાત નથી કરી અને મેં એટલા માટે ખોટી કે સાચી વાત જ ના કરવી જોઈએ. હું તો એમ કહું છું, હું ક્યારે આવી તમારા ઘરે? સાચી વાત છે. કદાચ ભૂલ મારી જશે
કે તમારા સાસુઓની વચ્ચે બનતું નહોતું અને હું વચ્ચે આવી એટલે વધારે ફાડ પડી ગઈ. પોઈન્ટ. સાચી વાત છે. તો હવે અશોકે મને કહ્યું કે મારે મનાવવા આવવાના હતા એટલે હું આવી છું. તો બોલો મારે શું કરવાનું છે? મારે કોઈની માફી માંગવાની છે? મારે કોઈ સાથે કંઈ વાત કરવાની છે તો એ હું કરી લઉં. અમે શું કામ તમને કહીએ કે તમારે શું કરવું છે? તમને મરજી પડે એ કરો, પણ પ્લીઝ મહેરબાની કરીને મને કોઈ કાંઈ ન કહે. મારી વાત સાંભળશો કોઈ? કરવાનું બીજું કંઈ જ નથી. હવે આજે ખીચડી ઢોળાઈ ગઈ છે, આ ખીર જે વિખાઈ ગઈ છે ને, ઘી ઢોળાય, ખીચડી નહીં. હવે ખીચડી ઢોળ કે ઘી ઢોળાણું છે ને, આ બધું વિખાણું છે ને, ઘરમાં મગજમારી થઈ તો છે ને. હવે જેના કારણે થઈ હોય એના કારણે મેઇન પોઈન્ટ તો મમ્મી જ છે. કારણ કે ગામનો ગમે એ વ્યક્તિ ગમે એ કહી જાય, જોકે તમે કંઈ કીધું નથી, પણ ગામનું ગમે એ વ્યક્તિ ગમે એ કહી જાય, મમ્મીને સમજવું જોઈએ ને કે આપણા ઘરમાં કેવી રીતે રહેવું, કેવી રીતે ના રહેવું. એટલે મુદ્દો એવો છે. મુદ્દો એવો છે કે તમારે છે ને મારા સાસુને સમજાવવાના છે. હા બસ એ. હા જે તમારા ઘરે આવતી નથી, જેને તમારા ઘરની કઈ વાત ખબર નથી, તમારા સાસુઓની વચ્ચે કઈ વાતનો ઝઘડો છે એ મને તો ખબર જ નથી. અરે તો હું શું કામ સમજાવું? પણ ભાભી મારી વાત તો સાંભળો. મારા મમ્મીને કેવું છે કે ઘરની વહુ, ઘરની લક્ષ્મી કેવી હોવી જોઈએ? મીરા જેવી એમ. શાંતિ. જો વાત એમ છે કે તમે છે ને અહીંયા એટલે કે તમે મનથી નહોતા કહેતા, પણ તમે જે પણ વાત કરતા હતા ને એ વાતને લઈને મારા સાસુ છે ને હંમેશા કમ્પેરિઝન કરતા હતા તમારી ને મારી. પછી થયું એવું કે મેં વિચાર કર્યો કે જો મારા સાસુને મારી સિવાય બધી બહુ સારી લાગતી હોય, બીજા બધા સારા લાગતા હોય, તો પછી મારે શું કામ એમની સેવા કરવી જોઈએ, શું કામ કામ કરવું જોઈએ? એટલે મેં એમનું કામ કરવાનું બંધ કરી દીધું. હા, અને વાત એમ છે કે અત્યારે એ પડ્યા છે ખાટલે અને હું એમની સેવા કરતી નથી. ખબર છે. અને કમ્પેરિઝન એટલે કઈ હદ સુધી કમ્પેરિઝન કરે તમને ખબર છે? અડધી કલાકમાં તમે કામ કરી નાખો છો તો મારાથી અડધી કલાકમાં કેમ ન થાય? હા. તમે ચામાં 2 ચમચી ખાંડ નાખો તો હું 3 કેમ નાખું? હા. એને કોણ સમજાવે કે અમારા ઘરમાં અમે 4 જણા છીએ? હા, અને બીજી વાત કે તમે થોડોક હાઇટમાં વધારે છો ને હાઇટમાં થોડી ઓછી છે ને, તો એની કમ્પેરિઝન મમ્મી કરતા હતા. ભાઈ સાગરભાઈ, તમે શું કરો છો? આ તમારું શરીર તમને ક્યાં કામ આવશે? મગજ અને શરીર બંનેને ઉપયોગમાં લાવો ને તમારા મમ્મીને સમજાવો. તમને શું લાગે છે મેં મારા મમ્મીને સમજાવ્યા નહીં હોય? બોલું તમે શું લેવા આવ્યા છો? મેં બોલાવ્યા એટલે કેટલી વાર તને બોલું શું કામ બોલાવ્યા? ઊભી તો રે, પણ બોલી નાખો. તમે પેલા બોલી નાખો. મારી પાસે એક આઈડિયા છે. શું? કહું છું ને, શાંતિ રાખો. હા બોલો હું ને. તમને પણ બંનેને જે વાત કરું ને એ તમારે તમારા પપ્પા સુધી પહોંચાડવાની છે. તમારા પપ્પા તમારા મમ્મી સુધી પહોંચાડશે અને તમારા પપ્પા તમારા મમ્મી સુધી પહોંચાડશે અને બધું સોલ્યુશન આવી જશે. એટલે ઠીક કે છે? ટ્રેન કટ એટલે આ વાયા વાયા કરવાનું છે બધું? ના, એક કામ કરો, આને મોકલો એટલે બધું બગડી જાય. બોલો ને ફટાફટ. ઘરમાં કાંઈ કામ નથી થતું મારથી હવે. દવા હા એ આવી જાય. આ દામિની આવી જાય અને એ સાઈન કરી દે તમ તારે. ના નહીં વાંધો નહીં. તે મોકલી દઉં ને એને. આગળ એ રેડી જ છે ને? ઓકે ઓકે, હા તે વાંધો નહીં. કહું છું કોનો ફોન હતો અને વકીલનો હતો. કેમ વકીલનો? અને હું વાત કરતા હતા કે આવી જાય સાઈન કરી દે. એ કાગળિયા ઉપર સાઈન કરવાની છે. દામિનીની સાઈન જુએ ને એમાં. દામિનીની સાઈન? પણ શેના માટે? કઈ પ્રોપર્ટી લીધી છે એના નામની? ના ના, આ સાગરના ને દામિનીના છૂટાછેડાની. છૂટાછેડા? શું વાત કરો છો તમે? મજાક કરો છો ને? સાચું કયો ને? મને એમ બધું મજાક હોય તો સારું ને, પણ આ મજાક નથી, આ સાચું છે. કારણ કે દામિની હવે ઘરમાં નથી રહેવા માંગતી. પણ શું કામ? કોઈ કારણ તો હોય ને. અને વકીલનો સીધો તમને ફોન આવ્યો? નથી સાગરે મને વાત કરી, નથી કોઈએ વાત કરી. વકીલ મારો મિત્ર છે ને, એટલે એને ખબર છે કે આ દામિની છે ને એ મારા દીકરાની વહુ છે, એટલે એણે મને ફોન કર્યો. પછી હું દામિનીને મળ્યો. દામિનીએ બધી મને વાત કરી કે આ રીતનું છે. એ કે મારા સાસુ એ કે મારા કામની કોઈ કદર જ ન કરે અને આજુબાજુવાળા વહુની કામની કદર કરે, એટલે કે મારા કામની કાંઈ કદર જ ન થતી હોય અને મારી કોઈ કદર ન થતી હોય, મારું કાંઈ માન સન્માન ન રહેતું હોય, તો એ ઘરમાં મારે રહીને કામ શું છે?
એટલે મને એમ તો એની વાત સાચી લાગી. શું સાચી વાત લાગી? એક તો તબિયતના ઠેકાણા નથી અને એમાં તમે લોકો આવું બધું વિચારીને અરે પણ બેઠા છો. આપણે દામિની કરતા છે ને હોશિયાર હો ગોતી લેવું સમજ્યા. અત્યારે માગા મળી જાય તમ તારે. આમ જો દામિની ક્યાં કઈ આવડે છે? તું જ નથી કહેતી દામિનીને કાંઈ નથી આવડતું. આ બાજુવાળા હો મીરાને જોઈ આવો. આપણે તો છે ને મીરા કરતા હોશિયાર હું ગોતવાની સમજ્યા. પછી ઈ મીરાને છે ને ઓલો અશોક છે ને એ કાઢી મૂકશે કે તું છે ને આ જે નરેશભાઈ એનો સાગર વહુ લાવ્યો ને એ મારે લાવી છે. પછી એ લોકો વહુ લાવે ને એ આપણી આ બીજી વહુ આવે ને એની કરતા હોશિયાર આવશે અને આપણે કાઢી મૂકવાની. બસ આવું હાલ્યા જ કરશે કારણ કે બે ખરખી તો આવશે જ નહીં. ના ના, એવું નથી કરવું. સાગરને છૂટાછેડા નથી કરવા. દામિની વહુને તમે સમજાવો ને. તમારી વાત તો માને છે ને. તમને કાયમ કહેતી હોય છે કે તમે મારા સસરા નહીં તો પપ્પા છો. તો બાપની વાત દીકરી નહીં માને. પણ મેં કાંઈ કર્યું જ નથી કે હું મને કે તમે ગમે એટલું સમજાવશો એમ કાંઈ ફરક નહીં પડે કારણ કે તમે તો મારા નજરમાં મારા પપ્પા સંબંધ જ છો. એ કે વાક છે ને મારા હાહુનો છે તો એ કંઈ મને સ્વીકારવાય કે આ ઘરમાં રાજી નથી અને એ ટક કરે એ મને ગમતું નથી એટલે કે પછી એક જ વાતનું સોલ્યુશન છે આખી જિંદગીથી કે એને ન ગમે કે આખી જિંદગી હું આવું ખરાબ કામ કરું એને ન ગમે એવું કર્યા કરું અને મને ન ગમે કે મારા કામની કાંઈ કદર ન થાય એટલે કે મારે આ નિર્ણય કરવો પડે છે. કદાચ બની શકે કે આજ દિન સુધી મીરાની સાથે મેં સરખામણી કરી છે ને અને અત્યારે ખાટલામાં તબિયત નથી સારી અને આરામ કરું છું એટલે કદાચ આ બધો બદલો લેતી હોય. ખરેખર દામિનીની વાત પણ ખોટી નથી કે અત્યાર સુધી બીજાની વહુ સાથે કમ્પેર કરવામાં ને કરવામાં સાસુઓનો પ્રેમ ભૂલાઈ ગયો અમને. બિચારી દામિની તો મારી સેવા કરતી હતી અને ઘરમાં વ્યવસ્થિત જ રહેતી હતી પણ હું જ કાંકને કાંઈક વાંધા વચકા કાઢીને એને બોલતી હતી. જો અજવાળું હોય ને અજવાળું બલ્બ જગતો હોય ને ટ્યુબલાઇટ કે બલ્બ ગમે જગતો હોય ને ચાલુ હોય ને અજવાળું હોય ત્યારે એની કોઈ કદર ન થાય પણ જોઈ તમે બંધ કરી દો ને પછી ખાલી દિવાસળે હળગાવો ને એ અજવાળું થાય ને તોય વધારે સારું લાગે. એ રીતે જ્યારે ન હોય ને કોઈ ત્યારે જ આપણને કદર થાય. જો આ દામિની વહી જાય અને ઘર હાવ ખાલી થઈ જાય ને તો જ તને કદર થાય. ના ના, મારી વહુને ક્યાંય નથી મૂકવી, ક્યાંય નથી મોકલવી. કહું છું કે તમે બધાને ભેગા કરો, હું વાત કરીશ. તો તું માફી માગી લઈ. મેં ભૂલ કરી છે તો માફી તો માંગી જ લઈશ ને. તો તમે સાગર અને દામિનીને એક સાથે ભેગા કરો. હું વાત કરીશ. એ છૂટાછેડા ન લે. હા તો કાંઈ વાંધો નહીં હેલ ને હું એને કહું છું. જો હું કહેતો નથી કે આ ઘરમાં રહેવા રાજી જ થાય કદાચ વળે એનું મન પીગળી જાય તારા આંગળા જોઈને તારી માફી માંગવાથી જો એનું મન પીગળી જતું હોય તો તમે તારે આ રહે એમાં મને કાંઈ વાંધો નથી. અરે તમારે લોકોને કરવાનું શું છે? વારે ઘડીએ મને હેરાન કરો છો. જો હિરલ આંટી જે ફેસલો હોય ને આજે કરી નાખો. આ લોકો તો માણસ જ નથી. તમે એકદમ સાચા છો. ફેસલો કરવાનો શું હોય? ફેસલો થઈ ગયો છે. શું? છૂટાછેડા લેવાના છે બીજું શું હોય? વેરી ગુડ. આવાના ઘરમાં મારે રહેવું જ નથી. હા, મારે તને મારા ઘરમાં રાખવી પણ નથી. પણ બરાબર મારાના ઘરમાં રહેવે, માણાના ઘરમાં, જનાવરના ઘરમાં નહીં. તું જાય મારાનું ઘર જ છે પણ આ બહારથી જનાવર આવી ગયું. બોલવા દેશો? સરકતું. હા, આ તમારા પપ્પા જનાવર, તમારા મમ્મી જનાવર, તમે નથી મોટા જનાવર. હા, ખિસકોલી જેવી. સારું થયું સાગરભાઈ, જે થયું ને સારું થયું. આમ પણ હિરલ આંટીને દામિની ગમતી નથી તો તમે નવી વહુ લઈ આવો ને. જવા દો આને ઘરની બહાર. હા, અને તમે છે ને અશોકભાઈને છૂટાછેડા આપી દો ને, સાગર સાથે લગ્ન કરી લેજો. એમ પણ મારા સાસુને તમે બહુ ગમો છો ને. દામિની, શું બોલે છે તું? આ સાચું બોલું છું ને, તમારું સપનું સાચું થઈ જશે. મારા કરતા તમને મીરા સારી લાગે છે કે એટલે નહીં? ગામની તો વહુ તમારે તમારી મારી વહુ- વહુ બનાવવાની વાત તું કરસ ની તું એ. તો હું તો એમ છૂટાછેડા જ આપું છું ને. હા, એટલે બીજી અને તમે છે ને મને છૂટાછેડા નથી આપતા, હું તમને છૂટાછેડા આપું છું. આ તો મારે છે ને તું નથી જોતી, મારે છૂટા છેડા જ જોતા છે તારી મજા આવીને હિરલ આંટી સાચું બોલો. હા, બંનેને ઝઘડતા મજા આવીને. બસ તો હું તમને કહું છું કે છૂટાછેડા કરાવી જ નાખો. નથી કરવા છૂટાછેડા. એમને તો બહુ મજા આવતી હશે. હા, છૂટાછેડા નથી કરવી. એમને મને ઘરની બહાર મોકલી દો. એમને તો ઈ જ જોઈએ છે ને. આ પહેલેથી જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી લઈને અત્યાર સુધી એમનું એ જ સપનું રહ્યું છે કે હું ક્યારે ઘરની બહાર જાઉં. તમારું સપનું સાચું થઈ રહ્યું છે. હવે તમને ગમે, તમારું જે કામ કરે, તમારી સેવા કરે ને, ઈ વહુને લઈને આવો. મારે લગ્ન જ નથી કરવા, જરાય લગ્ન નથી કરવા મારે. રેવા દો. તમારા મમ્મી પછી બાજુવાળા છોકરાને કમ્પેરિઝન કરશે તમારી કે જો ઓલાના લગ્ન થઈ ગયા, ત્યારે છોકરા થઈ ગયા ને તું હજુ એમને એમ રખડે. ઘરમાં નથી રહેવું ને મારે. મારે
ડિવોર્સ જોઈએ છે. એકવાર ડિવોર્સ થઈ જાય ને એટલે તું તારા ઘરે અને હું પણ આ ઘર છોડીને જતો રહેવાનો છું. અને આમ પણ મેં તો તમારી સાથે સંબંધ તોડી જ નાખ્યા હતા ને, એટલે આજે જે ફેસલો કરવો એ કરો, બીજી વખત મને બોલાવવા નહીં આવતા. પપ્પાજી તમારે શું કરવાનું છે? મને તો આ એવું લાગે છે કે હું પોતાના ઘર મૂકીને ઉયો જાઉં. વેરી ગુડ, વેરી ગુડ. મારે સસરા નથી ને એમ તમે જતા રહ્યો. હા, પછી મારા મમ્મી છે ને એ મીરાની સાસુ સાગર બસ કર્યા કરશે કરશે. ભાઈ. કેટલુંક હોય માણસની ભૂલ થઈ જાય એનો મતલબ એવો તો નથી ને કે ભૂલનો પસ્તાવો ન થતો અરે પણ હોય. તમારાથી ક્યાં ભૂલ જ થઈ છે? ભૂલ તો આનાથી થઈ છે. આને ઘરની બહાર કાઢવાની છે. અને મમ્મી મેં તમને પહેલાંય નહોતું કીધું કે માણસ એકવાર કરે ને એ ભૂલ હોય, વાડી ઘડી એક ને એક વસ્તુ કરે ને એ ભૂલ ન હોય, એ જાણી જોઈને કરતા હોય. મારી મતી મરી ગઈ હતી એટલા માટે જ મેં મારી વહુને બીજા સાથે કમ્પેર કરવાનું ચાલુ કર્યું અને જોયું આ મારા કારણે જ તમારા બંનેને પણ ઝઘડો થયો. તમારા બંનેને સારું જ બનતું હતું ને, આ તો વારંવાર તારું નામ લેવાથી મારી વહુ વચ્ચે ઝઘડો થતો તો રહ્યો. એમાં મારો વાંક હતો? બોલો, મેં તમને કોઈ દિવસ કઈ કહ્યું છે? મેં તમને ચડાવ્યા છે? મેં તમારા ઝઘડા કરાવ્યા છે? મારો વાંક હતો, હું બરાબર નહોતી રહેતી. દામિની, તારો વાંક પણ નહોતો અને મીરાનો પણ વાંક નહોતો. વાત મારો હતો. આને પરણીના ઘરમાં લાવ્યો ને એ. વાંક તારો પણ નહોતો સાગર. કહ્યું ને કે વાંક મારો હતો. હું આટલી બધી બીમાર પડી, મારી સામે દામિની કેટલું બોલી ગઈ, છતાં પણ મારી ન ખબરથી એ લોકો કેટલી મારી સેવા કરી. મને તારા સસરાએ વાત કરી કે સમયસર દવા અને સમયસર જમવાનું તું જ કરી દેતી હતી, પણ એ તો ખોટું મીરાનું નામ દઈને મને આપતા હતા દવા અને જમવાનું. પછી મને ખબર પડી કે સમયસર દવા અને સમયસર જમવાનું તું જ કરતી હતી, તો શું કામ મારી સામે જૂઠું બોલી કે મારે તમારી સેવા નથી કરવી? ઘણી વખત તું મારી સેવા કરે જ છે, છતાં પણ તું હીરો નથી બની. એનું કોઈ કારણ જાણી શકું? કારણ કે જ્યારે તમને દેખતા કરતી હતી ને ત્યારે તે મારી કોઈ દિવસ વેલ્યુ થઈ જ નથી. તો પછી મને ક્રેડિટ મળે ન મળે શું ફેર પડે છે? શું થઈ જવાનું હતું કદાચ તમને ખબર પડે જ કે નહીં? તમે તો એ જ માનવાના હતા ને જે તમારે સાચું માનવું હોય. બેટા દામિની, કહેવાય છે કે સંતાનો ભૂલ કરે ને તો માવતર માફ કરી દે, પણ માવતર ભૂલ કરે તો પોતાના સંતાનો માફ ન કરે. તમે લોકો મારા કારણે શું કામ જુદા થાવ છો? ગુનેગાર તો હું છું ને. તમને એવું લાગતું હોય તો હું ક્યાંક જતી રહું. કોઈને ક્યાંય જવાની જરૂર નથી. ખાલી એટલી વાત સમજી જાઓ ને કે દુનિયામાં બધા વ્યક્તિ અલગ અલગ હોય છે. ભગવાને બધાને એક સરખી શક્તિઓ નથી આપી. કોઈને યાદ વધારે રહી જાય છે, કોઈને ઓછું યાદ રહે છે, કોઈને વહેલા યાદ રહી જાય છે, કોઈને મોડું યાદ રહે છે. બધા એક સરખું કામ કરી શકે જરૂરી નથી. જો બધાનું મગજ ભગવાને સરખું જ આપ્યું હોત તો બધા આજે કરોડપતિ જ હોત ને. જો બેટા એવી સમજણ પહેલાં હોત ને મારે, તો આ પ્રશ્ન જ ઊભો ન થયો હોત. પણ મારી જ બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે મેં તારી સાથે વર્તન કર્યું. હવે ક્યારેય આવું નહીં કરું. આંટી, હવે સમજાવ્યું ને તમને કે બધા માણસો સરખા નથી હોતા અને બધાના ઘરના રીત રિવાજ પણ સરખા નથી હોતા. મારા સાસુનો સ્વભાવ સારો છે એટલે હું સારી રીતે રહું છું, પણ અહીંયા તમારો સ્વભાવ મારા સાસુના સ્વભાવ કરતાં સાવ ઉલટો છે. જેમ તમે મારા વખાણ કરો છો એમ દામિની કોઈના વખાણ કરે તો તમને પણ ન ગમે ને. તમારે વિચારવું જોઈએ. હરેક વ્યક્તિના ઘરની રીતિ રિવાજ બધું અલગ હોય છે. રૂઢિ પ્રમાણે માણસે શું કરવું ને એ પોતાએ નક્કી કરવું પડે છે. પાડોશીની વહુ આપણા ઘરે આવીને બે વખાણ સારા કરે તો એ વાત સાચી હોય એવું જરૂરી નથી, અને કદાચ એ વાત સાચી પણ હોય તો જરૂરી નથી કે આપણા ઘરમાં પણ સેમ એ જ વસ્તુ બને. માણસના એક હાથની 5 આંગળી સરખી નથી હોતી. એક માના જણેલા 2 સંતાનો સરખા નથી હોતા. એક પથ્થરના 2 ભાગ પડે તો એક મૂર્તિ બને છે, જ્યારે બીજો ધોબીને ઘાટ હોય છે. કહેવાનો સીધો અર્થ એક જ છે, નસીબ, કિસ્મત, મહેનત અને માણસનો હોદ્દો એ બધું અલગ અલગ રીતે નક્કી થાય છે, એક સરખું નહીં. હા, મીરા, દામિની બધાની વાત સાચી છે. અને દામિની બિચારી બહુ સેવા કરી તારી, પણ જ્યાં સુધી એણે હસતા મોઢે સેવા કરીને ત્યાં સુધી તને દામિની કે એના કામની કોઈની કદર જ ન થઈ તને. કારણ કે એ બિચારી તને મમ્મી મમ્મી કરતી હતી, પણ જ્યારે એણે આ બધી આપણે સમાજમાં જોઈ છે ને એને બહુ કપાતર બહુ હોય ને એવું જ્યારે એણે વર્તન ચાલુ કર્યું ને ત્યારે તને એની કદર થાય. એટલે કહેવાય ને કે આ
આપણા ગામમાં કે ગમે એ મંદિર હોય ને એની કદર ન થાય, પણ આપણે 10 ગામ આઘું હોય ને ત્યાં આપણે પાસે પગે લાગવા જાવી, આપણા ઘરમાં ને ઘરમાં જે છે હારું એની તને કદર નહોતી. કહેવાય છે ને કે જે માંગ્યા વગર મળી જાય છે ને, આસાનીથી મળી જાય છે ને, વ્યક્તિને એ વસ્તુની કે વ્યક્તિની કોઈ દિવસ કદર થતી જ નથી. જે વસ્તુ અને જે વ્યક્તિ માંગ્યા છતાં પણ નથી મળતો ને એની જ કદર હોય. હા એમ જ છે. મમ્મી તમારે મારી કમ્પેરિઝન કરવી જ હતી તો એવી રીતે કરાય ને કે સમાજમાં કેટલી વહુ છે જે પોતાના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, એની સેવા નથી કરતી, ઘરના કોઈ કામ નથી કરતી, રખડ્યા કરે છે, તો એ જોઈને તમને એવું થવું જોઈએ ને કે ચલો મારી વહુ આવી નથી તો ન્યા કેમ તમે મારી કમ્પેરિઝન ન કરી? દીકરા, કદાચ બની શકે કે મને બધું ધ્યાનમાં ના આવ્યું હોય અને આ જાતે જિંદગીએ જ્યારે બીમાર પડી ત્યારે ખબર પડી હોય કે સાચું કોણ અને ખોટું કોણ. ના ના એવું નથી. જ્યારે આપણા દીકરાનું ઘર ભાંગવાની વાત આવી ને ત્યારે તને ખબર પડી. જ્યારે કે ઈ અહીંયા રહે છે, આખી જિંદગી અહીંયા કાઢવાની હતી હસતા મોઢે, તો તને એની કદર જ નહોતી. પણ જ્યારે છૂટાછેડા લગી વાત આવી ને એટલે તને એમ થયું કે હવે હું મારું છોકરાનું ઘર બંધાવી લઉં. દામિની, માફ કરી દે ને. તમે બંને છૂટાછેડા ન લો. મારા કારણે તમારા લોકોનો સંસાર નથી બગાડવો મારે. કોણ લેતું તું છૂટાછેડા? કોની યાર? તમે લોકો હમણાં કહેતા હતા ને. મને તો યાદ નથી. મને પણ નહીં. હું તો તમારા ઘરે આવતી જ નથી એટલે મને શું ખબર હોય. આ ઘડિયાળમાં કેટલા વાગી ગયા હશે ખબર નથી પડતી. પેલા ઘડિયાળ પહેરતી હતી ને એ બરાબર હતું, ખબર તો પડતી હતી કે ક્યાં કાંટો કેટલા નંબરે પહોંચ્યો છે. આ છોકરીઓ નો આવી હજી સમજ નથી પડતી ક્યાં અટકી ગયું હશે. પાછી ફોન નથી કરતી કે મમ્મી હું અહીંયા પહોંચી છું. આ કેવી ચિંતા થાય છે. આ ગાડી જમાઈ. જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ 100 વર્ષથી થાકેલી પાકેલી આમ અમેરિકાથી આવી હોય ને સાયકલ લઈને એવી રીતના આવી છો. મમ્મી તમને કઈ વાતમાં વાંધો નથી હોતો? અરે માણસ બહારથી આવે, ચાલીને આવે. હવે રિક્ષા આપણા પપ્પાએ તો નથી મુકાવીને કે સીધી મને ઘરે ઉતારે. એ ગેટે ઉતારે ને ત્યાંથી અહીં ચાલીને આવવું પડે. હા મમ્મી? દામિની રિક્ષામાં આવી તું? હા તો તે આ જમાઈને કેમ હળાકવા જવાતા ખેતરે? એમને કામ હતું. એવા તો વળી હું ને આ કામ હોય લાખો લૂંટાઈ જતા હતા. શું વાંધો છે? હું આવી ગઈ ને એનાથી મતલબ રાખો ને. જે નથી થયું, જે નથી આવે એને શું કામ બોલો છો ને યાદ કરો છો? બોલો, ઘરમાં પ્રસંગ છે, બેયને હાગમ એટલે બેયને હારે મેં આમંત્રણ આપ્યું તું કે જમાઈ હોતે આવે ને તું પણ આવે, તો જમાઈ તો આવ્યા નથી. અને આવશે પણ નહીં. કા બાપાના બાપા મેં થોડા મારને ખાતા એના કે નું આવે? ખાલી એ જ બાકી રહ્યો છે. હવે એ કરી નાખો એટલે બધું પૂરું થઈ જાય મમ્મી. એ મગજ નિરાતો ઓલી મિરકી કાનો આવી? વાત નથી થઈ. મેં એને ફોન કર્યો હતો ને ફોન ઉપાડ્યો નથી. અને રહી વાત તમારા જમાઈની તો એ નથી આવવાના. કા હું તકલીફ પડી? તમારા સ્વભાવના લીધે. કરો વાત. મારી દીકરી ઉઠીને એમ કહે છે કે તમારા સ્વભાવના લીધે આ તમારા જમાઈ આ પ્રસંગમાં નહીં આવે. જોજો આ તમારા ને આ પ્રસંગ કોઈ આવશે ને તો અમે નહીં આવી હાલશે ને? તમારા સ્વભાવના લીધે છે ને તમારા જમાઈ નથી આવ્યા. તમને તો ખબર જ છે ને કે તમારો સ્વભાવ કેવો છે. બિચારાને વાતે ને વાતે ઉતારી પાડો છો. એ કઈ જમાઈને માન સન્માનથી બોલાવ્યા છે? અરે જમાઈ તો પોતાના દીકરા જેવો હોય. તમારો સગો દીકરો હોત તો એનું આવી રીતે અપમાન કરો મમ્મી તમે. આ જો વાંક હોય ને બધા બધું જ કહે. અને આ છે ને તમારા બે બહેનો માટે કરું છું એટલે જમાઈને ગમે એમ બોલતી હોય, નકર મને કઈ શોખ નથી થતો. તો તમે વિચાર કરો ને, આ તમે જેમ અહીંયા જમાઈને બોલો છો એવી જ રીતે તમારી દીકરીઓનું અપમાન તેમની સાસરીમાં થાય તો તમને ગમે? જરાય નો ચલાવી લઉં. ન્યા છે ને બાંધી આવું. એટલે જ કહું છું કે જમાઈની સાથે છે ને આવો વ્યવહાર કરવાનું બંધ કરી દો. બિચારા કંટાળી ગયા છે હવે તો. મને તો આવા દેવાની ના પાડતા હતા પણ મેં કહ્યું કે અત્યારે જવું જરૂરી છે. બધા આવ્યા છે. અચ્છા, એટલે તે કીધું અને જમાઈ માની ગયા એમ? આ તો છે ને અત્યાર સુધી મેં ધાક રાખ્યો ને એના પર એટલે તને આવા દીધા હશે. એવા કઈ હુવાડી ઉઠના નથી કોઈ. પણ એવી ધાક રાખવી શું કામ જોઈએ? બિચારાઓનો એવો કઈ વાક હોય, તમને એવી રીતે હેરાન કર્યા હોય, તમને કઈ બોલ્યા હોય કે એવું કઈ કામ કર્યું હોય તો તમે એમને ખીજાવ, ઠપકો આપો, વાત સમજ્યા?
જો દામિની મારી વાત સાંભળ, કોઈ બિચારા ન હોય, બધાને છે ને બધી ખબર પડતી જ હોય, ત્યારે જ બધા સાંભળતા હોય. નગર કેમ કોઈનો વાંક હોય તો ન સાંભળે. વડીલ છો ને એટલે સાંભળતા હતા બિચારા, પણ એમની કોઈ હદ હોય કે નહીં? મમ્મી તમે છે ને તમારો સ્વભાવ સુધારો ને. નહીં સુધરે, આવો ને આવો જ રહેશે. હવે તો બસ જમાઈની આશા છોડી દેજો, કારણ કે એ માણસ છે, કેટલુંક સહન કરે. તારે મને શિખામણ આપવાની જરૂર નથી. હું જે પણ કરી રહી છું ને એ મારી દીકરીઓ માટે કરું છું કે સાસરેને હેરાન ન કરે. એને ખબર પડી જાય કે એની મમ્મી માથા ભારે છે ને તો હું કંઈક હેરાન કરીશ ને તો મને છોડશે નહીં. હે ભગવાન. હા એ તો બધી ખબર જ છે ને. તમને કઈ વખતની જ વાત કરી દો, બિચારા 5 મિનિટ મોડા આવ્યા હતા તો એમાં તો તમે અડધી કલાક સંભળાવ્યું. એ તો અડધો કલાક ઓછું હતું, બરાબર? જો કાંઈક આમ તેમ બોલ્યા હોત ને તે આ 5 કલાક હાલત. એની આગળની વાત કરો. તમે એમની પાસે પેંડા મગાવ્યા હતા, સફેદ કલરના જોતા હતા ને બિચારા કેસરી કલરના લઈને આવ્યા, કારણ કે સફેદ કલરના પેંડા નહોતા મળ્યા. તો તમે શું કર્યું હતું? ફેંકી દીધા હતા કચરામાં. બિચારાએ કેટલા ગોત્યા હતા ને ત્યારે લઈને આવ્યા હતા પેંડા. એમાં હું નવીન કરી છે? મમ્મી આવી નાની નાની વાતમાં છે ને ગુસ્સો ન કરવાનો હોય. જો સ્વભાવ આવો રહેશે ને ગુસ્સોય થશે, સમજો? અને સહન કરવું પડે વડીલોનું. કઈ નવી નવાઈ નથી કરતા. આ તો અમે હારા છીએ. અમારા વડવાઓ છે ને કહેવામાં કદાચ કડક સ્વભાવના હતા. સારું, તમને યોગ્ય લાગે એમ. આ પ્રસંગમાં આવ્યા છો ને તો નિરાત રાખો. આ ઘરમાં બેહો જાઓ. હવે આવું છું. મારી બેટી મને શીખવાડવા આવી ગઈ. અશોક ક્યાં રહી ગયા છે? તૈયાર થઈને બેઠી છું, હજી ના આવ્યા. મોડું થાય છે એક તો. હા બોલ. ક્યાં હતા તમે? ક્યારની તમને ફોન કરું છું, રાહ જોઉં છું. ચલો, મોડું નથી થતું? મોડું નથી થતું એટલે? મમ્મીના ઘરે પ્રસંગમાં જવાનું છે, ભૂલી ગયા તમે? હું તૈયાર થઈને બેઠી છું, તમારી રાહ જોઈ જોઈને કંટાળી ગઈ ને તમે હજુ ન આવે. હા પણ એમાં એવું છે ને કે મને રજા નથી મળે એમ, સમજી? એટલે અશોક, મેં તમને ઓફિસે શું કામ મોકલ્યા હતા? રજા લેવા માટે જ ને. તો રજા લઈને આવવું જોઈએ ને. જો મારી વાત સાંભળ, એમાં એવું છે ને કે હમણાં કામ જ એટલું છે એટલે મારે નથી આવવું. અને હું તો કહું છું કે તુંય જામાં. શું વાત કરો છો તમે? મારા મમ્મી પપ્પાના ઘરે પ્રસંગ હોય અને હું ન જાવ એવું થોડી ચાલે? જો આવી નોકરી કોઈ મતલબની નથી. જ્યાં સમયે તમને જરૂરતના કામ પર રજા ન મળે એ નોકરીનો કોઈ મતલબ જ નથી બનતો. બસ આ વાત જ હું સાંભળવા માંગતો હતો. મેં તો આ કાંઈક એવું બોલે ને તો મને જવાબ આપવાની મજા આવે. હવે આવી જ રીતે જે ઘરમાં આપણને માન ન મળતું હોય, અપમાન જ મળતું હોય, એ ઘરે જવાય? એટલે એમ કે આ તારા મમ્મી અમારું કેટલું અપમાન કરે છે, મારું એ અપમાન કરે છે અને સાગરનું અપમાન કરે છે. અને મને એટલો વિશ્વાસ છે કે સાગરભાઈ રહ્યા નહીં આવે લગભગ. જો હા, મમ્મીનો સ્વભાવ થોડો તીખો છે હું માનું છું, પણ એનો અર્થ એવો થોડી છે કે સારા નરસા પ્રસંગે આપણે ઊભા ન રહીએ. તમે જમાઈ છો એટલે દીકરા સમાન જ કહેવાય. તમે આવા સમયે કામ ન આવો તો કોણ આવે? હા એ વાત હાચી, પણ હાહુને છે ને જરીક સમજવું જોઈએ. એ સમજતા નથી. આ આજુબાજુમાંથી બધા જાય જ છે હાહરિયામાં. એ 10, 12, 15 દી રોકાય છે. શું કામ? કે એને ત્યાં માન મળતું હોય, મતલબમાં કોઈ દિવસ અપમાન ન કોઈ કરતા હોય એટલે. પણ અહીં અમારે તો ત્યાં જ આવે એટલે નકરું અપમાન જ સહન કરવાનું ને. જો આ દામિનીનો ફોન આવ્યો હતો, એ તો પહોંચી પણ ગયો છે. કહેતી હતી કે દીદી જલ્દી આવજો, આપણે સાથે મળીએ. પણ તમે છે ને તમારા કારણે રોજ મોડું હોય મારે. હે તને કહું? શું? એ એકલી જ પહોંચી છે ને એટલે હું એમ કહું છું કે સાગર કુમાર નહીં ગયા હોય. મેં નથી પૂછ્યું સાગર કુમાર ગયા કે નથી ગયા, એ પ્રશ્ન આપણો નથી. આપણે એ જોવાનું છે કે આપણે સમયસર પહોંચી જઈએ બસ. ભાઈ સમયસર તો પહોંચી જ આવી, અને કદાચ વહેલા મોડું થાય એનું કાંઈ દુઃખ નથી, પણ મારે નથી આવવું એટલે નથી આવવું, સમજે તું? તો એમ કહી દો ને કે તમારે આવવું જ નથી. આ નોકરીનું બાનું, મમ્મીના સ્વભાવનું બાનું, સાગર કુમારનું બાનું, આ બધા બાના બંધ કરી નાખો. માણસનું પોતાનું મન ન હોય ને તો બીજાને ન કહેવાય. હવે મારી વાત સાંભળ. વલી ખેરે મેં કેવા સારા કપડાં પહેર્યા હતા, તરત તાર મમ્મી બોલ્યા ખબર છે ને આવી હાવ જોડી કેમ પહેરી છે, કે થોડીક તો સારી પહેરાય ને. હવે આવી રીતે કાંઈ બોલાય અને બહુ પેટમાં બળતું હોય તો એક જોડી લઈ દેવાય. વધારે પડતું બોલો છો મારા મમ્મી વિશે, સમજ્યા તમે? મમ્મીએ તમને સારા માટે કહ્યું હોય કે અશોક કુમાર આના કરતાં વધારે સારા કપડાં પહેરે તો વધારે સારા લાગે. અને આમ પણ અત્યારે લોકો છે ને એ ઘરેણા નથી જોતા, જોવે છે કે સારા કપડાં, સારા શૂઝ, સારા ચપ્પલ.
એનાથી જ માણસની પર્સનાલિટી ઓળખાય છે અત્યારે. હા તાર મમ્મીની પર્સનાલિટી જે હોય ઈ તો તું જોશો ને. હા જોઉં છું. હે એને તો કયો કે જરીક સુધરે. આ એમની બધા એક ઉંમર થઈ ગઈ છે, તમારી જેમ જુવાન નથી. ઉંમર થઈ ગઈ હોય તો આવી રીતે અપમાન કરવાનું એમ. આ કેટલા જણા બેઠા હોય ત્યાં વસાળે બોલે એટલે અમારે તો પછી ત્યાં બેહવા પણ જ નહીં, ઊભું થઈને વયું જ જવાનું. તમે આવવાના છો કે નથી આવવાના? મારે નથી આવવું. પાક્કું છે? હા પાક્કું છે. તો ઠીક છે, મારે તો જવું પડશે, એમાં લે. નહીં ચાલે. મને તો એમ લાગ્યું કે આગળ કહે તો હું નહીં જાઉં. શું કામ ના જાઉં? મારી તો માં છે ને, સ્વભાવ તીખો હોય કે મીઠો હોય, માની તોલે દુનિયામાં કોઈ ના આવે. અને રહી વાત આ પ્રસંગમાં જવાની, તમને એટલા માટે ફોર્સ કરું છું કે તમારે આવવું જોઈએ. લોકો વાતો કરશે કે જમાઈ ના આવ્યો, બાકી છે ને તમને આટલું ફોર્સ કરવું પણ નહીં. ઓલી કરે ત્યાં હા તારા કાકાના છોકરાના લગ્ન હતા ત્યારે આવ્યા હતા ને ન્યાય અમાને હા ઉધડા લીધા હતા. ખાવી તોય કે એટલું બધું ન ખવાય, જરીક કામ રાખો, હાહરિયા વાળા ન લૂંટી લેવાનું હોય એવું કોણ બોલે? અને બીજી વાત એ કે અત્યારે હવન છે ને તમ તાર તું જોઈએ, હું અહીંથી છે ને પગે લાગી લઈ બે હાથ જોડીને, કારણ કે તારા મમ્મી છે ને હવે અમારાથી સહન નથી થાય એમ, સમજે તું? હા આ સતીશભાઈ ને જો તું, એના હાહુ છે ને એના હાહુ ઈ અહીંયા આવે ને તઈ એમ જો એમ લાગે કે આ બે મા દીકરો છે એવું બધું એને બને છે. પતી ગયું તમારું લેક્ચર. પતી ગયું. એક ને એક વાત 50 વખત કરી તમે. એનો સ્વભાવ હવે આ ઉંમરે ન બદલી શકે તો થોડું આપણે નમતું ખાવાનું હોય. હા હવે એ વાત જવા દે બધી. ગાડી લઈને આપણે જાવી તોય કે આવું ઠોઠક્યું લઈને હું આવી ગયા, એટલે એના મનમાં જાણે છે હું હશે. મારા મમ્મીની ભૂલ થઈ ગઈ કે એણે તમને સારી સલાહ આપી હશે કે સારી ગાડી લઈ લ્યો, સારા કપડાં પહેરો, સારું જીવન જીવો. હવે તમને કોઈ સલાહ નહીં આપે. હું જાઉં? સા બીજું તો હું સાગર કુમાર પણ ના આવે, અશોક પણ ના આવ્યા. સારું નથી આવી, બિચારા એટલી વાર ખુશ તો રહી શકશે. પપ્પા મારે બે દીકરીઓ આવી ગઈ એમ ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે હો. હવે ઘર છે કે આમ હર્યું ભર્યું લાગશે. હા 2 દિવસ પછી પાછું ખાલી થઈ જશે ઘર. હા. પપ્પા એટલે જ કહેતા હતા કે લગ્ન ન કરાવો. જોયું ને, લગ્ન કરાવીને તમારું જ ઘર ખાલી થયું. જો લગ્ન ન કરાવી ને તો અમુકની ઉપાધિ, કારણ કે ગમે એવો રાજા હોય તોય એને તો એની દીકરીઓને લગ્ન કરાવવા જ પડે ને. પણ હું એમ કહું જમાઈ કેમ દેખાતા એ નથી આવ્યા? અશોકને તો રજા જ નથી મળી. આ સાગર જાણી જોઈને નથી આવ્યા. અશોક પણ જાણી જોઈને જ નથી આવ્યા. ખોટું શું કામ બોલવું જોઈએ? સાચું શું કામ બોલવું જોઈએ? જે છે એ પપ્પાને ખબર પડવી જ જોઈએ ને. પપ્પા ક્યાં અજાણ છે? તું કહી દે. અરે પણ જો આવ્યો જ ને તો આપણે જે પ્રસંગ છે ને એ દીપી ઉઠે, સમજ્યા? કે હવે તમારી બધી વાત સાચી કે જમાઈ આવ્યા હોત તો સારું લાગે, બધા વાતો ના કરે. પણ એમ કે બિચારા અહીં આવીને હેરાન થાય એના કરતા તો નથી આવ્યા ને એ વધારે સારું. પપ્પા. કારણ કે તમારા ધર્મપત્ની એ થોડી એમને મૂકવાની હતી. આવે એટલે તરત જ તે પગ ના મૂક્યો હોય ને એની પહેલા તો એમનું અપમાન કરવાનું ચાલુ કરી દે. કેવો ફોન વાપરે છે, કેવી ગાડી વાપરે છે, કેવા ચપ્પલ પહેરે છે, ઇવન કપડાનો કલર છે ને, મમ્મી તો એની ઉપર પણ ડિસ્કશન કરી નાખે છે. હા મને બધી ખબર છે કે ગમે ત્યારે જમાઈ અહીંયા આવે ને અને ડગલે ને પગલે એનું અપમાન કરે. સામાન્ય વાત હોય ને તોય અપમાન કરે. અરે હાવ વેતા વગેરેના છો, બુદ્ધિ વિનાના છો, ગાંડા જેવા છો, બસ એવા શબ્દોથી જ એને નબળાવે છે. શું કરવાનું પપ્પા, મમ્મી સમજતા નથી ને એટલે તો એ લોકો બિચારા અહીંયા આવતા જ નથી. અશોકને મેં કેટલી વાર કહ્યું ને તો 50 બાના બતાવ્યા, પણ છેલ્લે ના આવ્યા ને તો ન જ આવ્યા. ક્યાંથી આવ્યા બિચારા? હવે જે ગમે જમાઈનું અપમાન થતું હોય નકર જમાઈ ગમે હોય, હાહારામાં એનું માન હોય, એના ગામમાં ભલે બધા એને હાવ એટલે હાવ અપમાન કરતા હોય, પણ એ હાહારામાં આવે ને એટલે બધા એને કહેતા હોય એ કુમાર આવ્યા, કુમાર આયે બેહો, કુમાર હું ચા પાણી લેવો, બધા એને માન આપતા હોય. પણ આપણા ઘરે હાવ ઉલટું છે. જમાઈ આવે એટલે એને અપમાન સિવાય કાંઈ નથી મળતું. એ તો મેં જોવો જ છું ને, મને ખબર છે. તો તમને બધી ખબર છે તો તમે બોલતા કેમ નથી? કાંઈ તમારે બોલવું જોઈએ પપ્પા. સારું થોડી લાગે આવું કાંઈ. પણ હું બોલું બેટા, હવે તને ખબર છે? શું બોલું એટલે? લે બોલ. તમારા જ ઘરમાં તમારા જમાઈનું આવી રીતે અપમાન થાય તો તમને એવું થવું જોઈએ ને કે હું મારી પત્નીને બે વેણ કહું. અરે પણ આ ઘર જ મારું નથી. અને તમને તો બેન ખબર છે કે હું ઘર જમાઈ બનીને જાય આવ્યો છું. હવે આ મારા સાસરાની એટલી મિલકત હતી એટલે હું હતું નહીં, મારે કોઈ હતું નહીં. એક મમ્મી હતા એ ગુજરી ગયા હતા, તો પછી મને આયા લગ્ન કરી દીધા ને. યાર છોડો ને પપ્પા, જે થવાનું હતું ને થઈ ગયું છે.
હવે એને વખોડીને કોઈ ફાયદો નથી. અને રહી વાત આ અશોક અને સાગરની, તો એ તો ક્યારેય નહીં આવે. એ લોકો તો ચોખ્ખી મનાઈ કરે છે કે અમારું તો નામ જ નહીં લેતા પ્રસંગમાં. પણ હવે અમે પપ્પાને કંઈ કહેવા જેવું નથી ને. પપ્પા બિચારા પોતે મજબૂર છે, કારણ કે પોતે ઘર જમાઈ બનીને આવ્યા છે ને, એટલે મમ્મી પણ એમનું અપમાન કરવામાં કંઈ બાકી તો રાખતા નથી. જો તારી મમ્મી આવું ન કરવું જોઈએ, હું સમજુ છું વાતને, પણ હવે તારી મમ્મી ખુદ પોતે સમજે ને કે મારે આવું ન કરવું જોઈએ તો એ ન કરે. બાકી એને ગમે એવો તમે શાસ્ત્ર ભણાવો, સારી સ્કૂલમાં ભણાવવા મોકલો, ઓલો માસ્તર ભૂલી જાય, પણ આને કાંઈ બુદ્ધિ નહીં આવે. સાચી વાત છે પપ્પા. અમારા સાસુ છે ને એ મમ્મી જેવા તો નથી, ઉલટાને એમના કરતા તો એ સારા નીકળ્યા. મારા સાસુએ આજ સુધી મને એક શબ્દ નથી કીધો, ઉલટાના અશોકને ખીજાતા હોય છે કે વહુનું ધ્યાન રાખજે. અરે ગમે એવી હાવ હોય, હાવ છે ને એની વહુને ગમે કે, બાકી એનો જમાઈ આવે ને તો એને તો બહુ એટલે બહુ સાચવે, કારણ કે એને ખબર છે કે એને દીકરી આપી છે, આને જો હું નહીં સાચું ને તો એ છે મારી દીકરીને વડકા કરશે. અને જમાઈનું તો બધે માન જ હોય, આપણી ઘરે કહું છું ને ઉલટું જ છે આવ. પણ જ્યારે આ બે જમાઈ આવે આવું કંઈક કરશે ને તો જ હું કહું તમારે હાવને ભાન થાય. હવે જો જેને ભાન થાય આ નથી આવ્યા ને એટલે હવે એની આંખ ઉઘડશે કે તમને લાગે છે કે એવું કંઈ થશે? કારણ કે મમ્મી તો મને એવું કહેતા હતા કે કંઈ વાંધો નહીં, ભલે અત્યારે નથી આવી, પણ જ્યારે ત્યારે સામે આવશે ત્યારે એમનો વારો પાડીશ. એનું છે ને સિંદરી કહે છે ને, સિંદરી બળી જાય પણ વળ ન મૂકે. યા તારી મમ્મી જેવા હોય ને એ આવું જ કરે છે. ક્યાંય દેખાયા જ નથી મને તો. આવી ત્યારના મળ્યા નથી. ખબર નહીં આ ભગવાનના નામ લે છે, એ કામ ક્યારે આવશે એમને? આખો દિવસ ભગવાન ભગવાન કરશે પણ માણસને જરાય માન નહીં આપે. સારું છે ભાઈ, નથી સમજાય કે આ વડકાશ કરશે એ બધું. એ બાજુમાં ગયા છે, પેલા પૂજા છે કે નહીં આપણા ઘરે, એટલે કોઈ સામાન લેવા ગયા છે એમના ઘરે. ને જાવ હોય ને બસ આગળ પડતી જ હોય, ગમે ના જાવ ને. હા અભિષેક, અરે ભાઈ એમાં એવું છે ને કે હમણાં કામમાં જ એટલો હતો ને કે એ બાજુ આવી જ નથી શક્યો. હા હા, થોડાક સમય પછી એ બાજુ આવવાનો છું ને એટલે તારું કામ થઈ જશે. હા હા, તે મને કામ સોંપ્યું હોય ને તારું કામ ના બન્યું એવું કોઈ દિવસ બન્યું છે ખરું? તો ચિંતા શું કામ કરે છે? આ વખતે પણ 100% તારું કામ થઈ જશે. હા, એ પાર્ટી હારે મારી વાત થઈ ગઈ છે. બીજું જે પણ કે અપડેટ હશે ને હું તને પછી જણાવતો રહીશ. હા કાંઈ નહીં, ચાલ મૂકો ફોન. કેમ છે? બસ મજા મજા. તમે કયો? હા, અચાનક તમે મારા ઘર બાજુ કેમ દેખાઈ ગયા? બીજી વાત, હા મુદ્દાની વાત તો પૂછતા જ ભૂલી ગયો. હા બોલો બોલો. તમે સાસરે ગયા કેમ નહીં? હવે જ્યારે હોય ત્યારે જે ઘરમાં મારું અપમાન થતું હોય એ ઘરમાં જવાનું મન નથી થતું. આપણે હા હું છે ને ત્યાં સુધી તો હું નહીં જ જાઉં, જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી નથી જાઉં. વાત તો તમારી એકદમ સાચી છે કે આપણા સાસુનો સ્વભાવ છે ને એકદમ વિચિત્ર સ્વભાવ છે. અને કોઈ દિવસ આપણી મોઢે સરખી રીતે વાત નહીં કરે, ગમે એ વાતમાં ઉતારી પાડવું. નહીતર આ બીજાના સસરામાં જેવો જમાઈ ઘેરે આવે ને એવી પેરામણી આપે, એને માન આપે, આમ રાજા જેવું ફિલિંગ આપે. અને આપણા સાસરાની વાત કરીએ ને તો જ્યારે અરે પણ જઈએ છીએ ને ત્યારે હા તમારી અને મારી બેયની સાસુ એવી છે ને હલકટ, જોકે વ્યક્તિ તો એક જ છે પણ બેયને થઈને હેરાન કરે છે. થઈ પણ હું શું કહું છું શું? કે તમે દામિનીને મોકલી દીધી? હા મોકલી દીધી. બરોબર. અને જો આ મીરાઈ ગઈ બરોબર, હમ. જોવા કે હું મોકલવાનો તો હતો જ નહીં, પણ તરત છે ને આપણા સાસુનો ચહેરો યાદ આવે એટલે પછી મને થાય કે મોકલી દઉં. બાકી મને એણે કીધું તમે આવો, પણ મેં કીધું મારે નથી આવવું. સાચી જ વાત છે. પાછળથી કોણ મગજમારી કરે? અને આમે એના ઘરે પ્રસંગ છે તો આપણે દામિની અને મીરાને મોકલવા તો પડે છે. હા વાત જ ઈ છે ને, પણ હું કહું છું આ આપણા સાસુ છે એનામાં સુધારો આવશે કે નહીં? કેમ લાગે છે તમને? શું લાગે છે? એક એક્ઝામ્પલ આપો. એક કૂતરો હોય એની પૂંછડી કેવી હોય? વાકી. હા હા. એને તમે 6 મહિના માટે, વર્ષ દિવસ માટે જમીનમાં ઊંડે સુધી દાટી દો અને પછી વર્ષ દિવસ પછી ખાડો કાઢી, મતલબ ખાડો ખોલી અને પૂંછડી બહાર કાઢો તો પૂંછડી કેવી હોય? વાકી ને વાકી. તો આપણા સાસુનું પણ આવું જ છે. એ છે ને
નાનપણથી આવા જ સ્વભાવના છે. દામિની ઘણી વાર મારી યારે વાત કરતી હોય છે. તો જે વ્યક્તિ નાનપણથી આવા જ સ્વભાવનું હોય ને એ કદાચ ને મરે ને તો પણ આવા જ સ્વભાવથી લઈને મરે. સાચી વાત છે, પણ આપણું સાસરિયું જ એવું છે. બાકી આ તમારા દોસ્તારની વાત કરો, મારા દોસ્તારની વાત કરું, એ બધા હાહરિયામાં જાય તો આમ ન્યા જાય ને તો આવવાનું પાછું એને મન ન થાય. મારો એક દોસ્તાર છે, એ તો 15 દી એને હાહરામાં રોકાય. અરે દોસ્તારની શું વાત કરું, અમારા દાદાનો દીકરો વિપુલ છે ને એની જ વાત લઈ લો ને. એનું સાસરું છે કાંઈ, જ્યારે પણ વિપુલ એના સાસરીમાં જાય ને એટલે એની સાથે કેવો સ્વભાવથી વાત કરે. આપણને એમ એ જમાય એ છે, પણ કોઈ દિવસ હું પણ એની સાથે ગયો હોય ને તો મારી સાથે પણ એવું વર્તન કરે કે જાણે હું એના ઘરનો જમાયો. લે એમ? હા, અરે વિપુલ એની ઘરે રોકાવા જાય ને તો કમસે કમ મહિના સિવાય ઘરે પાછો ન આવે, કારણ કે એ લોકો આવવા જ ન દે. અને એટલા તો રાખે. બહુ સારું કહેવાય. પણ આ આપણા હાહુની એટલી બુદ્ધિ નહીં હોય કે એની દીકરીને આપણે હાસવવી છે, બહુ સારી રીતે હાસવવી છે, તો આપણે એનું માન રાખવું પડે. એ જો અશોક, હું શું કહું છું કે આમાં કેવું છે ખબર છે તમને, કે જે વ્યક્તિને મળતું હોય ને, મતલબ મહેનત કર્યા વગર મળી ગયું હોય ને, એ વ્યક્તિને એ વસ્તુની કદર ના હોય. આપણે સાસુનું પણ એવું જ છે. હા, જમાઈ સારા મળી ગયા ને એટલે જમાઈની કદર નથી. આગળ જમાઈ ખરાબ મળ્યા હોત ને તો ખબર પડત. એ વાત હાચી, પણ પણ આવું દીકરીઓને હેરાન કર્યા કરત. સાચી વાત છે, પણ આપણે તો કાંઈ એવા સવી નહીં, બરોબર, હા. કે આપણે એને હેરાન કરવી. પણ આવી રીતે ક્યાં સુધી સહન કરવું પડશે આપણે આપણા હાવનું અપમાન? આવું નકર આપણે જાવું જ જોઈએ. મને ખબર પડે છે પ્રસંગ હોય તો એ જવાનું જ હોય, પણ આપણે જાય ને એટલે તરત ઉતારી પાડે. અને પાછા 500 માણાની વચ્ચે ખોટે ખોટા આબરૂની ધજાગરા કરે એના કરતા જવું શું કામ જોઈએ? વાત જ એ છે ને. તો છે ને હવે આનો કાંક રસ્તો કાઢજો. અને આપણા હારા તો બિચારા ભગવાનનું માણ. તઈ હવે તો હું કહું છું કે કાંઈક હરખું થાય એવું કાંઈક કરજો. કરે કંઈક વિચારીએ, બીજું હું જાઉં. સારું લ્યો, આવજો ઘર બાજુ આટો મારો. ના આવે. પણ આ તો સારું, હાલો. હા હા. હેશ, રામ 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 રામ. આવો આવો બિરાજો. અરે વાહ, માન દેવું પડે ને. હા જો આ સપ્તાહ જ્યાં સાંભળવા ગઈ હતી ને, ત્યાં ઈ છે ને વ્યાસપીઠ પર બેઠા હતા ને, એ ભૂદેવ કહેતા હતા કે પતિ જ્યારે પત્નીને સારા એવા માનથી બોલાવે, સારી રીતે સાચવે, બધાનું કયું કરે તો છે ને પતિ સુખી થાય. હવે તમે સુખી થાઓ. મારા બાપાના ઘરમાં આટલા વખતથી તો પડ્યા હતા, તો હવે તો એમ થાય ને કે મારા ઘરનું મકાન લો ને મારે બાયડીને રાખું. હવે તમારો બેડો પાર થઈ જાય. એ સપ્તાહમાં એમ કીધું છે કે પત્ની હોય ને, પત્ની એના પતિને માન આપવું જોઈએ. પતિનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. જે પત્ની એની પતિને માન આપે ને એ ભવિષ્યમાં ક્યારેય દુઃખી ન થાય. પણ મેં તમારું અપમાન ક્યારે કર્યું હતું? આ માન ખાતર જ અહીંયા લઈ આવી છો ઘર જમાઈ. એ તો મારા બાપા તો ના જ પાડતા હતા. એ અપમાન જ કહેવાય. આવું બોલો ને એ અપમાન જ કહેવાય. વારે વારે તમે આ કાંટાની જેમ જે ખોય ભૂકાવો છો ને કે ઘર જમાઈ બનીને આવ્યા છો, એ અપમાન જ કહેવાય. આ તો છે ને તારા પપ્પાના હિસાબે હું અહીંયા પડ્યો છું કે મેં એને વચન આપ્યું હતું કે હું તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરું, સમજ્યા? એ તો મારા પપ્પા સારા કહેવાય. નકર તમે આડાવડા થયા હોત ને તો ખબર પડી રહે કેમ કે કાઢી મૂકા જમાઈને. અરે એને હોતે ને તારા સ્વભાવની ખબર જ હતી, સમજ્યા? અને એને મને કીધું હતું હોતે ને કે મારી દીકરીનો સ્વભાવ છે ને આકરો છે, પણ છે ને તમે ધ્યાન રાખજો એમ હોતે ને એને મને ચોખ્ખી વાત કરી હતી. તમે જરીકે ચિંતા નહીં કરતા. ત્યારે તો એનો જીવ ગયો હતો બિચારાનો. એ કેટલા સારા હતા, માયાળુ હતા, દયાળુ હતું, બધા ગુણ એનામાં હતા. મને તો એમ લાગે છે કે તું છે ને તારા મમ્મી પર કહીશ. અચ્છા, એટલે તમે મારા મમ્મીને હુડિયા ચડાવો છો એમ ને? આમ જો મારા મમ્મીનું નામ લેતા નહીં હો. અને મારો સ્વભાવ કેવો છે આ તમને ક્યારે હું કાંઈ કહું છું? અરે મને કાંઈ નથી કહેતી, અને મને તું કે ને તોય મને કાંઈ વાંધો નથી, કારણ કે હવે તો મને આદત પડી ગઈ છે. તું જાનકી મારું અપમાન ન કરીને જાનકી મને ખાવું ન ભાવે. તું એમ ન કે ને કે તમે છે ને પીડ્યા દિવસોનું મને કાંઈ બોલતા નહીં, એ નહીં ભૂલતા, તમે મારા બાપના રોટલા ખાવ છો, એ બધું તો મને એવું ન સાંભળાય ને તો મને ખાવું ન ભાવે. એટલે મને કાંઈ વાંધો નથી. હું તો આખી જિંદગી પડ્યો રહે યાર. મને ચિંતા થાય છે મારી દીકરીની. કા આ તમારી દીકરીની તમને ચિંતા થાય છે તો મને નથી થતી? હું એની ચિંતા કરું જ છું હો. તું એની ચિંતા કરતી હોય ને તો તારા સ્વભાવમાં સુધારો લાય, કારણ કે ખબર છે આવો પ્રસંગ છે આપણી ઘરે, અને છતાંય બે દીકરીઓ આવે છે, ઓલી જમાઈ નથી આવ્યા.
તે એનો પ્રશ્ન છે નો આવે. એને ખબર છે અહીંયા એને કામ કરવું પડે, તે જમાય છે ને કામના દાણ છે બે એટલે. એ જમાય તો હારા મારા છે, હું કામ નથી એવા એ તને ખબર છે. તું ડગલે ને પગલે એનું અપમાન કરશો, અપમાન કરવામાં કઈ તું બાકી જ નથી રાખતી, સમજાય એનું. આ કેમ આ જમાઈનું તું અપમાન કરશો ને આ ઘરના જમાઈનું તું જો કે મારું અપમાન કરી તો ચલાવી લેવા હાલો, પણ ઓલા તો એ અત્યારની વેઝા છે ને એ કંઈ થોડા કાંઈ આપણા રોટલા ખાય છે, અને રોટલા ખાતા હોય ને તો અપમાન ન કરાય એમ હું કહું છું. અને આ તો એનો કાંઈ વાક ન હોય ને તોય તું અપમાન કર લે. તમને જમાઈને આટલું બધું દાજે છે ને તો દાઈજા ભલે કરતું, પણ આ તમારા છે ને વાત કરતા કરતા ફોન આવ્યો તો તમે હગાના ઉચકી લ્યો. હા હા અનુભાઈ, અનુભાઈ એક મિનિટ હું ફોન કરું 2 મિનિટમાં તમને. પેલા પૈસા બાબત કા વાત કરો ને, ખબર પડે મને કોના ફોન આવે છે. મારે એની પાસે લેવાના હતા છતાંય મેં એને વાત કરી, સમજા કે હું તમને પછી ફોન કરીશ. લ્યો હાલો મુદ્દે વાત, આ જમાઈની વાત હતી. હું તમે કહેતા હતા કે મારા સ્વભાવના કારણે જમાઈ નથી આવતા એમ. હા તે નથી જ આવતા ને. જમાઈને કંટ્રોલમાં રાખું છું ને એટલે જ મારી દીકરીને હાચવે છે, અને હાચવે એમ નથી બે. તું કંટ્રોલમાં ન રાખે ને તો અત્યારે જેટલા હાચવે છે ને એની કરતાં તારી દીકરીને વધારે હાચવશે, સમજ્યા. તમને એમ લાગે છે કે આજકાલના જમાઈઓ આ એની બાયડીને હાચવે? હે, આ કડક સ્વભાવ છે ને મારો એટલે બધા લીલા લેર કરે છે, નકર આ છોકરીને હેરાન કરતા હોત બધા. છોકરીને હેરાન કરતા હોય. અરે હું તો એમ કહું છું કે આ બે જમાઈ હારા છે, નકર આટલા બધું અપમાન કરે ને તો એ દીકરીને કાઢી હોતે ને મૂકે હો. કાઢી મૂકે ને તો બે જમાઈને ક્યાંય નાખી આવું જંગલમાં જઈને. તું તારો સ્વભાવ નહીં સુધારે એમ ને. એક તો ભગવાનનું નામ લઈને આવી સપ્તાહમાં, અને અહીંયા મને એમ કે હારી રીતે વાત કરતા હશે એટલે બેઠી. નકર તમારે મોઢે લાગે કોણ? અરે હું તને હારી તો વાત કરું છું તને. તમે છે ને આરામ કરો, હું જાઉં છું. દામિની, આપણે આવ્યા ને એને આમ કરતા કરતા 15 દિવસ થઈ ગયા છે. હવે આપણે ક્યારે પાછા જઈશું? જઈશું ને. બોલ હવે. આપણે આવ્યા ને એને 15 દિવસ થયા છે, ધીમે ધીમે મહિનો થઈ જશે ને આમ કરતા કરતા વરસ પણ નીકળી જશે, તો શું આપણે પાછા નથી જવાનું? જવાનું છે, હું ક્યાં ના પાડું છું, પણ તું તો એવી રીતે વાત કરે છે બેન કે જાણે મારા કહેવાથી બધું થઈ જાય. હું તો કહું છું કે અત્યારે જતા રહીએ, પણ એના પહેલા મમ્મી તો માનવા જોઈએ ને. એ ખોટી જીદ લઈને બેઠા છે ને, કહે છે કે હવે મારા જમાઈઓ આવ્યા નહીં, તો હવે જ્યાં સુધી એ તેડવા નહીં આવે ને ત્યાં સુધી હું તમને લોકોને નહીં જવા દઉં. જો મમ્મી ગમે તે કહેતા હોય પણ આ વાત ખોટી છે. તને ખબર છે આ મમ્મીએ જે કર્યું છે ને એના કારણે અશોક પણ રોષે ભરાયા છે કે એકલી ગઈ હતી ને તો હવે એકલી આવી જશે. 15 દિવસથી ખાવાની પણ તકલીફ પડે છે મારે. સાગરનું પણ કહેવું એવું જ છે, બંને એકબીજાના માથે ભાંગે એવા છે. પણ સાચું કહો ને તો શરૂઆત બધી મમ્મીએ કરી છે. ખબર છે મને. બિચારાઓનો કંઈ વાક ન હોય ને તો પણ જેમ ફાવે એમ બોલતા હતા. પછી એ શું કરે, માણસ એકને એક દિવસ તો બોલે જ ને, કેટલું સહન કરે. મમ્મી જીદ લઈને બેસી ગયા તો એમને પણ જીદ લઈ લીધી કે ઠીક છે તો રાખો તમારી દીકરીઓને. અને આ વખત પણ મમ્મીએ જ કર્યું છે ને, એ બંને પ્રસંગમાં ના આવ્યા એટલે હવે આમ ખાર ઉતારશે મમ્મી. મમ્મીને તો એટલું જ જોઈએ છે કે વાંકમાં ક્યાં લેવા છે. જો આપણે ગમે એમ કરીને મનાવો તો પડશે જ ને, એ લોકોને કહેવું પડશે કે અમને આવીને લઈ જાઓ. બાકી 15 દિવસ, મહિનો, વર્ષ દિવસ થઈ જશે, બંને એકબીજાને બોલાવશું જ નહીં, વાત જ નહીં કરે, સમાધાન નહીં કરે તો આપણે શું કરીશું? આપણે શું સમજવાનું? આપણે શું, આપણે તો ત્યાંથી ધક્કો મારે તો અહીંયા ને અહીંયાથી ધક્કો મારે તો ત્યાં, આપણું તો કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી. કહેતા હતા કે જેમ તમને તમારા પતિઓની યાદ આવે છે ને એમ જે દિવસે તમારા પતિઓને તમારી યાદ આવે ને ત્યારે લેવા આવશે. આપણને તો યાદ આવે જ છે ને એમની, અને એ લોકોને બિચારાને આપણી યાદ આવતી જ હોય, પણ શું કરે, એ લોકો મજબૂર છે ને. જો હું તો કહું છું કે આપણે છે ને એકવાર જીજાજીને અને સાગરને મળી લઈએ. પછી મળીને શું કહેવાનું? તારા જીજાજી તો ચોખ્ખી ના પાડે છે કે તારા પપ્પાના ઘરે હું પગ નહીં મૂકું. તો પપ્પાને મોકલીએ વાત કરવા. બની શકે પપ્પા જાય તો માની જાય, પણ મમ્મી પપ્પાને જવા દેશે ખરા? હા, બિચારા એ કંઈ કરી શકે એમ નથી. આ ઘર જમાઈ પોતે બનીને આવ્યા છે. તો શું સાચે આ ઘર જમાઈની અને વહુની બંનેની જિંદગી ગોટાળે ચડે છે. આપણે વહુઓ બનીને ગયા તો આપણે સાંભળવાનું, અને જમાઈઓ અહીંયા આવે તો એ સાંભળે. પણ હું શું કહું છું, આપણે શું કામ મમ્મીની વાત માનવી જોઈએ? આપણું ઘર છે, આપણે વહી જઈએ તો? હા, પછી મમ્મી ફોન કરશે, મારું બીપી લો થઈ ગયું છે, મને બાટલા ચડાવવા પડશે, મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, તમે બંને દીકરીઓ તો પાણાની જેમ મારી માથે પડ્યા છો. જો આવા શબ્દ તું સાંભળી શકતી હોય ને
તો તું જા, મારે નથી જવું. તો શું કરીશું? આ બંનેની વચ્ચે આપણે પીસાવાનું થાય છે. ના આપણે આપણા પતિને કંઈ કહી શકીએ ના મમ્મીને. જો તારા વાળો આઈડિયા મને ગમ્યો છે. પપ્પાને વાત કરીશું અને પપ્પાને કહેશું કે એ વાત કરી લે. પહેલા મમ્મી સાથે વાત કરી લઈએ આપણે. નહીં તો એમ કહેશે કે મારી સાથે વાત કર્યા વગર તમે તમારા પપ્પાને મોકલ્યા જ કેમ? વાત કરવાનું કોઈ નિવારણ તો નહીં નીકળે, પણ તું કહે છે તો ટ્રાય કરી જોઈએ. સમજાવીએ કે મમ્મી ક્યાં સુધી અમે અહીં રહીશું, અમે અહીં નહીં રહીશું તો આડોશ પડોશમાં બધી જગ્યાએ વાતો થશે ને. જો મમ્મી માની જાય ને તો બહુ સારું, પણ મમ્મી નહીં માને ને તો આપણી જિંદગી તો ગોટાળે જ છે. ગોટાળે છે ને, ઓલરેડી ચડી ગઈ છે. સાચી વાત છે. કંઈ નહીં, હું શું કહું છું ખબર છે, આપણે વાત કરવી જરૂરી છે ને, તો તું કામ કર, તું મમ્મી સાથે વાત કરી લે, હું રસોઈ બનાવી નાખું. જા. રસોઈ સાથે બનાવી નાખીશું, મમ્મી સાથે વાત પણ સાથે કરી લઈશું. નહીં મમ્મી સામે તમારે પણ જવું છે ને પોતાના સાસરીમાં? જવું તો છે, અને અશોક તો લેવા આવવાના જ નથી, એ વાત ફાઇનલ છે. એમણે તો ચોખ્ખી ભાષામાં કહ્યું છે, જેવા પગે ગયા હતા એવા પગે આવી જજો. મને પણ કહ્યું છે કે બહુ ઉપાડો હતો ને તને તારા મમ્મીના ઘરે જવાનું, તો હવે તું જાતે આવી જજે. સાથે જવાશે ને, લેવા આવશે ને. મમ્મી સાથે વાત કરી લઈએ અને જોઈએ કે શું થાય છે, પછી આગળ વિચારશું કે શું કરવું. ગમે એ કે તો હથિયાર મૂકવા જ પડશે ને. ફટાફટ રસોઈ કરી નાખીએ. હા, શાક બની ગયું છે, લોટ બાંધવાનો છે. તમે બે બેનું છે ને મને ખબર છે હું કેવા આવી છું. હો, નહીં જવા દઉં ક્યાંય. બેન કઈ કહેવા માંગે છે? હું તો કઈ બોલી પણ નથી. બેન બોલ. રસોડામાં તો તું કહેતી હતી કે તારે વાત કરવી છે, મારે તો કાંઈ કામ નથી મમ્મી. મારે કઈ કામ નથી મમ્મી, બેનને જ વાત કરવી હતી. ખબર નહીં કેમ અત્યારે બોલતી નથી. હું એમ જ કહું છું, તું કેમ બોલતી નથી દામિની? બોલ. ઓ, એકબીજા પર ઢોયડા વગર બે જોડીને જે કેવું હોય ને કહેવા માંડો. હાલો. આ બેન કહેતી હતી કે એને સાસરીએ જવું છે. હું નહીં બેન. અચ્છા, એટલે હું જે વિચારતી હતી એ જ બે દીકરીઓ મારી કેવા બેઠી છે. અરે કેવું કહેતી હતી ખબર છે કે મમ્મી મને જવા નથી દેતા, બાકી હું અત્યારે એકલી જતી રહું. અને બેન કેવું કહેતી હતી ખબર છે? એ એમ કહેતી હતી કે આ મમ્મી છે ને ખોટી જીદ લઈને બેઠા છે. આ મમ્મી છે ને જીદ મૂકી દે, નહીં તો છે ને હું મારી જાતે વહી જઈશ અને ફરી પાછી ક્યારેય નહીં આવું. અને દામિની કહેતી હતી કે સાગર કુમાર એના વગર રહેતા નહીં હોય, ક્યારેક ક્યારેક તો રડવા પણ લાગતા હશે. એ રડે કે માથા પચાવે કે માથા ફોડી નાખે, પણ હું મારી વાત અડગ રહીશ. અને તમે બે જણી હું મનમાં મને વિચારું હું જાતે વહી જાય. એમ બેવ જાતે સાસરે ગયું છે ને બેના ટાટે ભાંગી નાખીશ. પણ મમ્મી એનો શું મતલબ? ઘર તો અમારું એ જ છે ને, આ અમારું ઘર થોડી કહેવાય. હા, લગ્ન પહેલા તમે લોકો જ કહેતા હતા ને કે એકવાર લગ્ન થઈ જાય દીકરીના પછી એનું સાચું ઘર છે ને એને સાસરી કહેવાય. અને આ તો પણ અમે તમારા સાચા ઘરે છે. હાથ્યો તમે જ કહ્યું છે ને કે માથા ભારે થઈને રહેવાનું, તો અમે અમારા ઘરે જવા માટે કઈ પરમિશન થોડી લેશું એ લોકોની. અચ્છા, એટલે હું તમને કહું છું એ બધું કરો છો એમ ને તમે? તો પછી એક કામ કરો કે જ્યાં સુધી જમાઈ તમને બંનેને તેડવા નહીં આવે ને ત્યાં સુધી ટાંટ્યો તમારા ઘરની બહાર નથી જવા દેવાનું. પણ મમ્મી એ વાત જૂની થઈ ગઈ. ખબર છે અમને કે જ્યાં સુધી એ લોકો નહીં આવે, માફી નહીં માગે ત્યાં સુધી તમે નથી જવા દેવાના. પણ સમજવાની કોશિશ કરો, અમે કેટલા દિવસ અહીંયા રહીશું, સારું ન લાગે, બધા વાતો કરશે. વાતો કરે ને તો મને જવાબ દેતા આવડે છે. હું તારી માં છું, બરાબર? તારા બાપને કાંઈ એમને નથી ઘર જમાઈ લઈ આવી અહીંયા. મમ્મી ઘર જમાઈ તમે થોડી લઈ આવ્યા છો, નાનીમાં લઈ આવ્યા હશે ને. પણ એની તો હું એને છું ને. પણ અમે આ અશોક અને મેં અશોક અને આણે સાગર સાથે લગ્ન કર્યા તો અમારે જવું પડે ને ત્યાં. ના, તમે ગમે એટલું પ્રેમથી બોલશો ને પણ આ ઘરમાંથી તમને એ બે નહીં આવે ને ત્યાં સુધી જવા નથી દેવાની. પણ વાંધો શું છે તમને? વાંધો એ જ છે કે એ લોકો મારા પ્રસંગમાં નથી આવ્યા. પણ મમ્મી અત્યારે તમે ખોટી જીદ લઈને બેઠા છો. કાલે સવારે આવીને કદાચ માફી પણ માંગી લે અને ત્યાં ઘરે જઈને અમને હેરાન કરશો તો? હેરાન કરે ને તો એ બેને પોલીસ કેસ કરીને જેલ હવાલા કરી દઉં. મમ્મી એ તો ખોટું કહેવાય ને. આપણે એને ગમે તેમ બોલીએ તો ચાલે, પણ એ આપણને કંઈક કહે તો આપણે પોલીસ કેસ કરી દઈએ. અરે વાહ, આપણે ગમે તેમ બોલીએ તો ચાલે અને એ કંઈક કરે તો પોલીસ કેસ કરી દેવાનો. ઓ મીરા, હું આવી રીતના બેને જમાઈને રાખું છું ને ત્યારે ઈ તમને બેને ખુશ રાખે છો ને તમને બેને હેરાન કરે. ઈ પ્રેમ છે તમારો કે તમે આવી રીતે દાબમાં રાખો છો, ખીજાવ છો ને એટલે અમને બેને સારી રીતે રાખે છે. વેમ મને નથી. એવું કાંઈ જ નથી. આ ક્યારેક ક્યારેક છે ને તમારા ડરના લીધે અમને ન કહેવાનું પણ કહી જ દઈ છે. અચ્છા, મારે જ છે મેળા એટલે તમે અત્યાર સુધી મને કીધું નહીં એમ ને એટલે કે તમને મેળા મારે છે. હવે આવવા દે. આ બીજો પોઈન્ટ મને મળ્યો, પ્રસંગમાં નથી આવ્યા એક તો અને તમને ત્યાં મેળા મારે છે એમ ને.
આ પેલા કીધું હોત તો બેના હાડકા ભાંગી નાખત. હું પોલીસ કેસ કરવાની છું. જો તમને ઈ બેને જેલ હવાલે ન કરું ને તો હું તમારી માં નહીં. મમ્મી તમે અમારી માં છો એમને ખબર છે અને બોલવામાં ભૂલ થઈ ગઈ. એવું ભૂલ કાંઈ નથી. મારી દીકરી જે અહીં હતું ને ઈ જ ઓઠે આવ્યું છે. હવે જુઓ તમે, કર જમાઈને ફોન. મેં તો કીધું તું ને કે તું વાત કરી લે. ખબર છે કે મારાથી ભોગો મરાઈ જાય છે. ચૂપ રહે, હવે તો ચૂપ રહે. જો મમ્મી મારી વાત સમજો તમે. આપણે આવી રીતે સંબંધો ન બગાડવાના હોય. અમારો અને એ લોકોનો સંબંધ કોઈ 2-4 દિવસનો નથી કે ચલો ન ગમ્યું તો છૂટા પડી ગયા. લગ્ન કર્યા છે અને એ પણ રીતિ રિવાજોથી તમારી સંમતિથી. એટલે હવે અમારે ત્યાં રહેવું જોઈએ એ વાત પાકી છે. એટલે મારી ઉપરવટ થઈને તમારે સામેથી જાવું છે. તમારે ન્યાય એમ ને? પણ તમે નમતું કેમ ન ઉકી શકો? ન મૂકું. બે દીકરીની માં છું અને દીકરીની માં રાણી હોય. અત્યારે છે ને આ છોકરા વાળાનું કાંઈ નથી આવતું. આ દીકરીની માં જે કહે ને ઈ જ હાલે બધું. અરે અત્યારે છે ને એ જમાનો ગયો કે દીકરાની માં હોય તો પોતાનો વટ રાખે, દીકરીની માં હોય તો પોતાનો વટ રાખે. અત્યારે છે ને બધા હરખા જ છે. બધાને પોતાના મનમાં એમ જ છે કે હું હોશિયાર છું. એટલે મુદ્દે તમે તમારા માના ફેવરમાં નથી બોલતા એમ ને? આમ જોવો, આ જમાઈ કોઈના થયા નથી અને થાય નહીં, સમજી? અને આ માં છે ને તો જમાઈ કાંઈક 2 મિનિટ બોલશે ને તો માં હાચવશે. સાચી વાત છે મમ્મી તમારી. ભૂલ તો અમારી છે કે અમે વાત કરવા માટે આવ્યા. ભૂલ તો આપણી છે કે આપણે મમ્મીને સમજાવવા આવ્યા. પ્લાન બી. એ ઇંગ્લિશ શાંતિ હો. ખબર છે મેં તમે બેને ભણાવી છે, તમે ઇંગ્લિશ બોલો છો. ગુજરાતીમાં બોલો. અને આમ જો તમને એમ મોકલી દઉં ને તો મારો છે ને આમ નો વટ રે. એટલે જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી તમને મોકલવાનું નથી. 2 જણનું કામ કરો, જાઓ રસોડામાં. સાગર કુમાર અરે તમે જય શ્રી કૃષ્ણ. હા અચાનક તમે મારી ઓફિસે આવ્યા. તબિયત પાણી તો સારા છે ને? હા સારા જ છે. કઈ તકલીફ નથી ને? અરે ના ના કાંઈ તકલીફ નથી. કામથી આવ્યા છો કે પછી આટો મારો? નહીં, હું તમને સાગર કુમાર કહેવા આવ્યો છું શું? કે દામિની ને મીરા ઘણા સમયથી મારા ઘરે છે. હા તો તમે સાગર કુમાર દામિનીને તેડવા આવો ને. અરે જુઓ પપ્પાજી, હું શું કહું છું કે એ વાત સાચી છે કે દામિની ઘણા સમયથી તમારા ઘરે છે, રોકાવા માટે આવી છે. પણ હવે સાચું કહું તો તમારી ફરજમાં આવે છે કે તમે જાતે જઈને એના ઘરે પાછી મોકલી આપો. અરે પણ તમે તો આવીને તેડી જાઓ એટલે બધી ઘીના ઠામમાં ઘી પડી જાય. એ જ તો વાંધો છે. હું ત્યાં નથી આવી શકતો ને એ જ મોટો પ્રોબ્લેમ છે. કોઈ પણ સંજોગોમાં હું તમારા ઘરે તો નહીં જ આવું. કારણ કે જો હું તમારા ઘરે આવીશ ને તો મારા સાસુ છે ને એ મન ફાવે એવું મારી સાથે વર્તન કરશે અને ખોટે ખોટો વગર વાકે મને ઉતારી પાડે ને એ મને જરાય પસંદ નથી. એટલા માટે તમને કહું છું કે તમે દામિનીને મોકલી દો. અરે પણ તમારા સાસુનો તો સ્વભાવ જ એવો છે, પહેલેથી આવી જ છે. અને આ કઈ પહેલી વાર થોડો આવું કરે છે. તમે જ્યારે આવશો ત્યારે એ આવું જ કરશે. આવું જ કરશે એટલે હું એનો જમાઈ છું, કંઈ એમના ઘરનો નોકર નથી કે ગમે ત્યારે ગમે એવું વર્તન કરે. અને મેં પણ દુનિયા જોઈ છે, ઘણા જમાઈઓ પણ જોયા છે ને ઘણી સાસુઓ પણ જોઈ છે. અરે સાસુ તો જમાઈને પોતાના દીકરા સમાન રાખે છે, હથેળી ઉપર રાખે છે, એક પણ વાતની કમી નથી આવવા દેતી. અને અહીંયા મારા સાસુની વાત કરું તો મોઢું ભાડે એટલે બસ હલકી દેખાડવાની ચાલુ કરી દે છે. કેવી રીતે જમાઈ નીચા દેખાય ને એ જ વાતો કરે છે. હા તમારી વાત સાચી છે. તમારી જગ્યાએ કોઈ પણ હોય, કોઈ પણ સન્માની વ્યક્તિ હોય ને એ એનું અપમાન કરાવવા માટે આવું અહીંયા ઘરે આવે જ નહીં. પણ મારે તો મારી ફરજ બને છે એટલે તમે જરીક સમજો. તમે તમારી સાસુ સામે હું કેમ જુઓ છો? મારી સામે જુઓ ને, તમારા સસરા સામે જુઓ. મેં તમને કોઈ દિવસ તમારું અપમાન કર્યું છે? જ્યારે હોય ત્યારે તમને માન જ આપ્યું છે. તો એક સસરા તરીકે હું તમારા બાપ સમાન છું, તો મારા એક આ બાપની વેદના તો તમે સમજો. જો સસરાજી, વાક કહું ને તો વાક તમારો જ છે. જો તમે જ તમારી પત્નીને એટલે કે મારા સાસુને કાબૂમાં રાખી હોત અને મન ફાવે એવું વર્તન કરતા રોક્યા હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. અને બીજી વાત કે ગમે તે વ્યક્તિ હોય, ગમે એટલું અપમાન સહન કરે, પણ જો વાત એના સ્વાભિમાન ઉપર આવે ને તો ગમે તે વ્યક્તિ હોય એ સહન નથી કરી શકતો. અને મારી પણ એવી જ હાલત છે. એટલે પ્લીઝ તમે તમારા ઘરે આવીને દામિનીને તેડી જવાની વાત કરો છો ને એ વાત તો શક્ય નથી. તમે મોકલી દો દામિનીને.
હું ક્યાં ના પાડું છું એને મારા ઘરે રાખવાની કે મારા ઘરે રહેવા દેવાની? એ તો ના ના, મને ખબર છે જમાઈ તરીકે તમે બધું એટલે બધું સારી રીતે ફરજ નિભાવો છો. મારી દીકરીને હથાળીમાં રાખો છો, એને હાચવો છો, એને કોઈ દિવસ ઊની આંચ નથી આવવા દીધા. બધી રીતે ઈ સુખી છે મારી દીકરી, એમ કહું ને તોય હાલે. પણ આમ તમારા સાસુ જ નથી સમજતા. હવે તમારા સાસુ નથી સમજતા એટલે એ હેઠા ભરાણી છે. જો તમારે ત્યાં કામની અગવડ હોય પછી અહીંયા મારી ઘરે મારી દીકરીઓ હમણાં પડી રહે તો એ સારું ન લાગે. એટલે હું કહું છું જો તમે આ બધું મૂકી અને તમે આવીને તેડી જાઓ ને તો બધું સારું થઈ જાય. હા જો પપ્પાજી, સારું, તમે આટલું બધું જ કહી રહ્યા છો ને તો હું તમારા ઘરે આવી અને દામિનીને તેડી જઈશ. પણ એક વાત છે કે જો આ વખતે હું તમારા ઘરે આવું ને ત્યારે મારા સાસુને સમજાવી દેજો કે ખોટી રીતે મને હેરાન ના કરે. અને જો તમે આ વાત કરી એ સાચી કરી અને બહુ સારી કરી. તમે આવો તેડી જાઓ, પણ એક શરત છે તમારે હાહુની કે જમાઈ અહીંયા આવે અને મારા પગમાં પડીને માફી માગે ને તો હું મોકલી દઉં એમ. અને જો તમને એવું લાગે તો હું અત્યારે તમારા પગમાં પડી જાઉં, ના ના, તમે જરીક તમારા હાહુની માફી માગી લેજો એટલે બધું સારું થઈ જાય. એનો વટ રહી જાય. અને મને એક જરી આ છે ને મને દુઃખ છે ને કે મારી દીકરી પડી છે ઘરમાં, તો એ હોતે ને તમે એને તેડી જાઓ એટલે બધું સારું થઈ જાય. તો જરીક તમે માફી માગી લેજો ને. જો પપ્પાજી, મેં મારા સાસુની એવી કઈ ભૂલ કરી નથી. એવું એમનું અપમાન કર્યું નથી કે મારે પગમાં પડીને એમની માફી માંગવી પડે. જો એવું કઈ કર્યું હોત ને તો એમના પગમાં પડી મારું નાક રગદોડીને માફી માંગવા તૈયાર હતો. પણ જો એ વટે જ ભરાણા હોય અને મારે ભૂલ ન હોવા છતાં મને માફી મંગાવતા હોય ને તો હવે તો હું પણ વટે છું કે તમારી દીકરીને તમારે જ્યાંથી મારા ઘરે મોકલવી હોય ને તો કઈ વાંધો નહીં. બાકી હું હવે કોઈ દિવસ દામિનીને તમારા ઘરે તેડવા નહીં આવું. અરે બસ. સાગર કુંવર કેવી વાત કરો છો? હા, અશોકભાઈ ક્યાં રહી ગયા? ક્યારના બોલાવ્યા છે. સાવ ટાઢા માણસ છે, કોઈ દિવસ સમયસર તો પહોંચે જ નહીં. ભગવાન, બોલ ભાઈ. બોલો ક્યાં રહી- સાગર, ભૂલાઈ ગયું. બોલો સાગરભાઈ. ક્યાં રહી ગયા હતા તમે? ક્યારનો ફોન કર્યો હતો, થયું કે તમારી સાથે જરૂરી વાત કરી લો, પણ તમે તો સમયસર કોઈ દિવસ પહોંચ્યા જ નથી. તે આજે ક્યાંથી પહોંચો? જરૂરી વાત બોલો ને. એવી રીતે કઈ વાત છે? જુઓ અશોકભાઈ, હા, આપણા સસરા તમારા ઘરે આવ્યા હતા કે નહીં? એના ફોન આવ્યા પણ મેં કઈ ઉપાડ્યા નહોતા. કેમ? મારી ઓફિસે આવ્યા હતા આપણા સસરા. હા, કહેતા હતા કે ઘણો સમય થઈ ગયો છે, હવે દામિની અને મીરાને તેડી જાવ ને. દામિની અને મીરાને તેડી જાય એમ? હા, હા. તો મેં તો પહેલાં ના પાડી દીધી. મેં કહ્યું કે એમાં તેડવા આવવાની શું જરૂર છે? જો તમારો પ્રસંગ ઉકલી ગયો હોય અને બધું ઠીક થઈ ગયું હોય તો મોકલી આપો. જેવી રીતે આવી હતી એવી રીતે આવી જશે પાછી. બરોબર છે. હા, સાચી વાત છે. તે એણે શું કીધું? બીજું કઈ નથી કીધું ને? એમનું કહેવું એવું છે કે હવે હા, તમે તેડવા આવો તો સારું લાગે. એમને એમ દીકરીઓને કઈ રીતે મોકલવી? અને તમારી સાસુ પણ માનતી નથી આવી રીતે મોકલવા માટે. અને મને વધારે પડતી આજીજી કરવા લાગ્યા કે મારા માટે તો જુઓ, મતલબ મારા મોઢા સામે તો જુઓ, તમારી સાસુને મૂકો તડકે. હવે મને થોડી દયા આવી ગઈ. મેં એમને કહી દીધું કે કંઈ વાંધો નહીં, હું દામિનીને તેડવા માટે આવું છું. પણ જુઓ, તમે મારા સાસુને સમજાવી દેજો કે મારી સાથે હું જ્યારે તમારા ઘરે આવું ને ત્યારે મગજમારી ન કરે ખોટી. બરોબર છે. તો એમણે શું કીધું ખબર છે તમને? શું કીધું? એમણે એવું કીધું કે તમે પ્રસંગમાં નહોતા આવ્યા ને એટલા માટે તમારી સાસુ તમારાથી નારાજ છે. એણે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી તમે ઘરે આવી એના પગમાં પડીને માફી નહીં માંગો ને ત્યાં સુધી એ દામિનીને તમારી ઘરે તમારી સાથે નહીં મોકલે. ઓહો, એક તો એણે અત્યાર સુધી આપણું અપમાન કર્યું અને હવે શું કહે છે કે એની માફી આપણે માંગવાની એમ? એ કાંઈ ધંધીના નથી કરવાના. તમે ના પાડી છે ને? ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે કે જો મારા સાસુને આટલો બધો વટ હોય, હા, અમારી ભૂલ નથી છતાં પણ અમારી પાસે માફી મંગાવી હોય તો એ તો આજે પણ નહીં બને અને ક્યારેય નહીં બને. સાચી વાત. જો આપણી ભૂલ હોય, આપણે કદાચ ને એની દીકરીને હેરાન કરી હોય અથવા એમને કંઈક અપશબ્દ બોલ્યા હોય તો માફી માંગવામાં વાંધો જ નથી આપણે. બરોબર. પણ આ તો ભૂલ જ નથી.
અને વગર વાકે માફી મંગાવે તો એવું તો ના જ કરીએ ને આપણે. અરે એવું થોડું કરવાનું હોય. અરે અને એને- મારી વાત સાંભળો તમે. હા. હવે ઈ વિલન છે ને એ તો મને હવે વિલન બનવાનું મન થયું છે. એને ભલે વટ હોય ને તો આપણે વટ રાખવાનો. એ તો રાખવો જ બરોબર. પડે ને. લે કારણ કે પોતાનું સ્વાભિમાન જેવું પણ કઈ હોય, હા, સ્વાભિમાનથી મોટો કઈ સંબંધ નથી હોતો. સાચી વાત છે. કારણ કે જ્યારે જોવો ત્યારે બસ મન ફાવે એવું વર્તન કરવું, ગમે એને ઉતારી પાડવા, ગમે એમ બોલી નાખવું, આવું થોડું કઈ ચાલતું હશે. નો ચાલે ને સમજો નો મોકલે ને તો કઈ નહીં. મીરાને એમ તો ફોન આવે પણ હું છે ને હરખો જવાબ નથી આપતો અને ક્યારેક ક્યારેક તો ફોન નથી ઉપાડતો. ઘણી વાર તો છે ને મને એવું લાગે છે કે આપણી બાયુમાં છે ને ખામી છે. હવે ઈ બિચારી હવે હું કરે? હવે એની માં કે એમ કરવું પડે કે નહીં? એની માને નો સમજાવીએ કે ઘસકાવીને બેહાડી દેવાય સાઈડમાં કે અમારે અમારું ઘર આંકવાનું છે, અહીં ઘેર પાછું નથી આવવાનું. ઈ વાત હાચી પણ હવે આ તો હાવ ઢીલી છે સમજ્યા. મીરા એમ કઈ ન બોલે, આમ એમ બોલે. હું તાણીથી કહું તો ક્યારેક રોવા જેવી થઈ જાય. એટલે છે ને હું એને કોઈ દી વધારે કઈ ન કહું અને એને એટલે જ આ જવા દઉં છું. બાકી આ વિલન હોત ને તો હું એને દેખાડત કે મને વિલન બનતા આવડે એમ. વાત તો સાચી છે તમારી, પણ હવે આ જે એમની શરત છે ને એ તો કોઈ સંજોગોમાં આપણે પૂરી નહીં જ કરીએ. નથી કરવાની. કદાચ તમને મન થાય ને પૂરી કરવાની તો તમે એકલા જઈ આવજો. તમને શું લાગે છે હા. મને મારું સ્વાભિમાન વાલું નહીં હોય? વાલું તો મને હોય શોખ જ ને. થતો છે કે લોકો મારી બેઇજ્જતી કરી જાય, મન ફાવે એવું બોલી જાય, ઉતારી પાડે? નહીં. તમને શોખ હશે, મને નથી એવો. અરે મને શોખ નથી. આ તો અત્યાર સુધી સહન કરતા કારણ કે આપણું સાસરું છે, આપણી સાસુ છે, પણ આ દર વખતે આવું કરે તો ના જ ચાલી લે ને. અરે એમ થોડું કઈ હાલે ને. હાવ પણ પછી હાવ ઈ આવી રીતે કરે એ તો હાલે જ નહીં ને. તો શું, બરોબર. એક તો એમની દીકરીઓને શાંતિથી રાખીએ, ખુશ રાખીએ, હરેક જરૂરત પૂરી કરીએ, અને છેલ્લે અબજા જ રહેતો હોય તો કામનું શું છે? તો અને આપડા હારા નહીં જવો ને બિચારાને કેવી રીતે હાવ આપડા હાવું રાખે છે હે. નકર એ મતલબ માં મરદ કહેવાય. મરદ? એના બિચારાને કેવી રીતે રહેવું પડે. મારો સસરો મતલબ આપણો સસરો ને મરદ, જો મરદ પણ એમાં હોત ને તો ક્યારની એની બાઈને બેહાડી દીધી હોત. એવું નથી પણ પહેલેથી જેવું હાલ્યું આવતો હોય ને પહેલેથી જેમ રાખે ને એવી રીતે રહે સમજે. હાલો તો હવે આગળ શું થાય છે મને અપડેટ આપતા રહેજો. હા. હો? હાલો. કેમ એકલી આવી? આખી ફોજ લઈને આવવાનું હતું. ઠેલો કેમ નથી લાવી? કેમ કે ઠેલો ઘરે છે. એટલે તું ઘરે નથી આવતી? મારે તો આવું જ છે પણ તમે ક્યાં લેવા આવો છો? વાહ, મને તો એક વાત સમજાતી નથી કે તું મારી પત્ની છે કે કોઈ બીજાની? પુરાવો જોઈએ છે તો ઘરે છે ને મેરેજ સર્ટિફિકેટ હશે, જોઈ લેજો. જો મારી વાત સાંભળ દામિની, હા, તારામાં હિંમત જેવું કઈ છે કે છે જ નહીં? ખરેખર તમે આ સવાલ મને પૂછો છો? હા, કારણ કે જો તારામાં હિંમત હોય, તારાપણું હોય તો ઘરે આવતી રહી હોય પાછી. અરે મારે પણ આવું જ છે. મારી ઈચ્છા છે કે હું ઘરે આવી જાઉં. આપણે આવી રીતે 15 દિવસે ને 15 દિવસે બહાર મળું મને પણ નથી ગમતું. આ તો ક્યાં અટકે છે બધું? મમ્મીના લીધે. તમે આવીને મમ્મી સાથે વાત નથી કરતા. અરે એટલું બધું છે તો તમે મમ્મી સાથે વાત કરી લ્યો ને. વાહ ભાઈ આવીને વાહ. મને લઈ જાઓ. હા હા, કેમ નહીં, મારે તો ઘરે આવવું જ છે, પણ તારા મમ્મી ન હોય તો. કેવી વાત કરો છો? હા, કારણ કે તારા મમ્મી છે ને, મને સમજાતું નથી કે એનો મગજ કઈ રીતનો છે. તારા પપ્પા આવ્યા હતા મારી સાથે વાત કરવા માટે કે મારી દીકરીને તમે ઘરે પાછી લઈ જાઓ. હું રાજી પણ થઈ ગયો કે વાંધો નહીં, હું તમારા ઘરે આવી અને દામિનીને તેડી જઈશ, પણ મારા સાસુને કહેજો કે મારા સાથે ગેરવર્તન ના કરે. તો મને તારા પપ્પા શું કહે છે ખબર છે? એ કે તમે પ્રસંગમાં નતા આવ્યા ને એટલે તમારા સાસુ તમારાથી નારાજ છે અને એવી શરત મૂકે છે કે જ્યાં સુધી મારો જમાઈ ઘરે આવી મારા પગમાં પડીને માફી નહીં માંગે ને ત્યાં સુધી હું દામિનીને નહીં મોકલું. હા તો તમે આવો ને. એટલે તું એવું ઈચ્છે છે કે તારા પતિનો વાંક ન હોવા છતાં તું તારા ઘરે બોલાવે, તારા મમ્મીની માફી મંગાવે, બિલકુલ એ પણ નથી. પગમાં પડીને? બિલકુલ નથી ઈચ્છતી. અને મમ્મી જે વારે વારે તમારી સાથે આવું વર્તન કરે છે ને મને એ નથી ગમતું. હા તો તારી માને કેને બે શબ્દ કેને. બસ પણ હું તમારી સાસુ નથી, તમારી પત્ની છું. હાથ લાંબા ટૂંકી ન કરો. જો તમે શું કામ મમ્મીથી ડરો છો? તમે આવીને મમ્મીની સામે બોલી જાઓ ને. ડરતો નથી, હું કઈ મમ્મીથી ડરતો નથી. હા તો એમની ઉંમર મારા કરતાં વધારે છે, મારા સાસુ છે, એની સાથે મારે ગેરવર્તન ના કરવું જોઈએ.
એટલા માટે તારા ઘરે નથી આવતો ને એની સાથે મગજમારી નથી કરતો. બાકી લડાઈ કરતા ને બાંધતા બધાને આવડે. બહુ ડાયા છો તમે, મને ખબર છે. પણ જો આવી રીતે તમે નમતું નહીં મૂકો, મમ્મી નમતું નહીં મૂકે, તો હું ઘરે પાછી કેવી રીતે આવીશ? ચાલીને છોડી દે ઘર તારું, કહી દે મમ્મીને મારે ઘરે જવું છે. જો તમે છે ને આજે ઘરે આવો અને મમ્મીને કહેજો કે હું તમારી દીકરીને તેડવા નહીં પણ એને છોડવા માટે આવ્યો છું. એ એટલે અક્કલ મટી તારામાં કઈ આટા વાટા જેવું કઈ છે કે નહીં? છૂટાછેડા આપવા માંગુ છું શું કામ પણ? એવું કહેજો. શું કામ કહું એવું? મારી પત્ની છો, વાલી છો, મને પ્રેમ કરું છું તને. કઈ છોડવા માટે તારી સાથે લગ્ન કર્યા છે? બસ મગજ બધા છે તારી કે નહીં? પ્રેમ શાંત થઈ જાઓ. જો હું માનું છું. આ તારા આ પ્રોબ્લેમ નો આ ઈલાજ હે? સાંભળી જ પહેલા મારી વાત. પણ તારી વાતો જેવી હોય સાંભળા જેવી વાતો છે તારી? હા તો હું જાઉં છું. આવી રીતે છે ને 15 દિવસે મળવા આવજો. ઊભી રહે ને શાંતિથી. હવે શું વાત છે? તમારે એવું કહેવાનું છે, એવું કરવાનું નથી. તમે મમ્મીને આવીને એવું કહેજો એટલે મમ્મીને ધમકાવવાના છે. સાથે એવું નથી કરવાનું. વિચાર કરો, કોઈ માને ખબર પડે કે એની દીકરીનું ઘર તૂટવાનું છે, જમાઈ એને છોડી રહ્યા છે, એને છૂટા છેડા આપે છે, તો કઈમાં હોય જે વટે રાખે. મને લાગે છે કે આપણે આવું કંઈક ઊંધું કરીશું ને તો મમ્મી સમજી જાય તો, જીદ મૂકી દઈ તો. કઈ લાગતું નથી. ટ્રાય કરવામાં શું જાય છે? નહીં લાગે તો પાછી હું ત્યાં ને તમે તમારા ઘરે. અને કદાચ માની જશે તો તારા મમ્મી વાંધો નહીં કરી નાખો છૂટું, તો હું શું કહું? તો નહીં કરીએ તો પછી હું ને તમે બે સોરી કહી દઈશું. ટ્રાય તો કરીએ ને. જો કંઈ ન કરું એના કરતાં તો લેટ્સ ડુ ઇટ. અને તમારે એ કે નહીં, તમારે મારા જીજાજીને સમજાવવાનું છે. એને પણ છે ને આવો પ્લાનિંગ કહી દેજો. જો સાચું કહું ને તો મારું તો ઠીક કે હું તો માની પણ જઈશ અને આવી પણ જઈશ, પણ આ અશોકની વાત કરું ને મને તો અમુક વાર એવું લાગે છે કે તારા પપ્પાએ અને મમ્મીએ શું જોઈને મીરાને અશોકને આપી દીધી. જીજાજી છે મારા, આવું ન બોલો. લાગતું નથી. લાગતું નથી એટલે એમને મેરેજ સર્ટિફિકેટ છે ઘરે. જે હોય એ વાત કરી લઈશ અને એને પણ લેતો આવીશ. સારું. બહાર જવું છે? ચાલ ને. કરે ઘરે પછી જજે. બેનને વાત કરવી પડશે કે નહીં પહેલા? ઉડા જા ઘેરે. લગન થઈ ગયા છે પણ લગન જેવું કઈ લાગતું નથી. જો તારે હવે આઠ નથી મૂકવી એમ ને? ના, હું કામ મૂકું? આ જે હું કરું છું ને બધું બરાબર જ છે. મને ખબર છે કે મારે શું કરવું ને શું નહીં. આ તમે ત્રણેય પણ આમ કેમ મારી વાંહે પડી ગયા છો આદુ ખાઈને? મમ્મી નહીં, ભગવાન છે ને, એમને બધી ખબર જ હોય કે શું કરે છે શું નહીં. એમને તો ભવિષ્ય ખબર જ છે. કા મમ્મી બોલો, ભવિષ્યમાં શું થવાનું છે? ભવિષ્યમાં એ જ થવાનું છે કે મારી વાત મારો ઘરવાળો અને મારી દીકરી બે માનશે ને તો સુખી થશે. ભૂલી ગયા? હજુ જમાઈનું નામ લેવું તો ભૂલી ગયા કે મારી વાત મારો ઘરવાળો, મારી બે દીકરીઓ ને મારા બે જમાઈ માનશે ને તો જ આખો સંસાર સુખી થશે. હજુ તો ખોટી છે. મારી દીકરીઓ, મારા જમાઈ, મારો પતિ, મારા આડોશી પાડોશી, સમાજ, કુટુંબ, દુનિયા. હું જ સર્વસ્વ છું. એ આ જમાઈની વાત અલગ છે પણ આ સમાજ ને કુટુંબ ને શેરીવાળા ને આડોશી ને પાડોશી આ બધું શું છે તારું? બરાબર તો છે. આ ઘરના નથી માનતા તો એ લોકો માનવાના હતા. એ તો કહું છું કે મમ્મી માનવા જેવું હોય તો ઘરના અને બહારના બધા માને, પણ વાત માનવા જેવી ન હોય તો કોઈ નહીં માને. પણ હવે જો એની હઠ નથી મૂકવાના, બરાબર? તો આપણે એક કામ કરીએ, હવે આપણે જ એના પાટે ચડી દેવી ને. આમ તો બરાબર જ છે, આનો વાક જ છે બેનો, પૂરેપૂરો વાક છે આમ તો. બસ તો પહેલા સ્વીકારી લેતા હોય તો સમજ્યા? બે જમાઈને આવું જ જોઈએ ને, માફી માંગો ન આવવું જોઈએ ને. સાચી જ વાત છે. માફી માંગવા આવવું જોઈએ. આવ્યા ઈ હે ભૂલ કહેવાય તો આપણે જ મોકલવી. તો નથી જ મોકલવાની. મારી દીકરીનો કઈ વાંક જ નથી હોતો, હંમેશા જમાઈનો વાંક હોય છે. આ તમે લોકો એમ કહો છો કે જમાઈને ટક ટક કરે છે, જેમ ભાવે એમ બોલે છે, તો બોલે જ ને. મેં કીધું તું ને કે જે બે જમાઈ આવશે ને તો જ મારી દીકરીને મોકલીશ, નકર નથી મોકલવી મારે. અરે નહીં આવે તો આખી જિંદગી ના રાખી. હા બે નામ લીધું ના આવ્યું. આવે જ ને, ક્યાં જાય? આવ. જય શ્રી કૃષ્ણ. આવો 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 કુમાર. સારું શું તમે આવ્યા? જો હા જો ને આવું પડ્યું. આવું જ પડે ને ન્યા. ખબર જ છે કે આપણે બે દીકરીઓ જેવી એને મળવાની નથી એટલે. હા હા વાત સાચી તમારી, પણ અહીંયા આવ્યા છે દામિની અને હા મીરાબેનને લેવા માટે નહીં, તો થોડું કામ હતું ને એટલા માટે. અચ્છા
એટલે તમારે અહીંયા કામ હતું. શું કામ હતું વળી? તમને પૂછવા માટે આવ્યા છીએ કે હવે શું કરવાનું થાય છે તમારે. બસ આ તમે તેડવા આવ્યા છો તો હવે મોકલી દેવાની થાય છે. હું એ જ રાહ જોતી હતી કે તમે અહીંયા આવો, મારી સાથે વાતચીત કરો અને મારી માફી માંગો, એટલે મારે બધી વાતનો ખુલાસો પૂરો. એમ? વાહ ભાઈ વાહ. એ હજી માફી મંગાવીશ તમારે. તે માફી માંગવી જ પડે ને, તમારો વાંક હતો. આ તમે બે જમાયું કે પ્રસંગમાં નો આવ્યા અમારા? હે? હું લેવા અહીંયા આવું તમારું અપમાન સહન કરવા. એ તો કરવું પડે. આ તો જ મારી દીકરીને તમે હાથે હાચવો છો, નકર કે હાચવો એમ નથી તમે બે. બસ કરો, પૂછી જુઓ કોઈ દી એને તાણીથી નહીં કીધું છે મેં. તારે ને મારી દીકરીઓ કહેતી હતી કે તમે બે મેણા મારો છો મારી દીકરીને. હે? અરે પણ એ કઈ બોલ્યા હોય એનો ઘર સંસાર એનો છે, આપણી દીકરી કઈ હારે શું કરે છે આપણે બધું ન પડે પણ માહિતી ન લેવાની હોય. ભાઈ બે પતિ પત્ની છે, આ નાની નાની વાતમાં ઝઘડા થતા હોય એમાં કે આપણે એમ ન કહેવાનું, એને મોટું સ્વરૂપ ન આપવાનું હોય. અને હવે આવી ગયા છે તો હવે હસતા મોઢે આપણે છે ને એને વિદાય કરી દેવી. અને તેડવા આવ્યા છે તો આપણે એને કહેવાય કે ભાઈ તમે લઈ જાઓ અને તું જા રસોઈ બનાવીને એટલે બધું સરખું થઈ જાય. ના હો, જ્યાં સુધી જમાઈ બે સોરી નહીં કહી ને ત્યાં સુધી મારી બે દીકરીઓ અહીંયાથી નહીં જઈને આવે. આ તો કઈ વાંધો નહીં, એક કામ કરીએ આપણે. તમારે અમારા પાસે માફી મંગાવવી છે. હા તો ઓફકોર્સ મંગાવી છે. વાત સાંભળો મારી પૂરી, કે તમારે મારી પાસે અને અશોકભાઈ પાસે માફી મંગાવી છે. જ્યારે અમારો કઈ વાંક તો છે નહીં. તમારી નજરમાં વાંક છે પણ હકીકતમાં અમારો કઈ પણ જાતનો વાંક નથી. આ જમાઈ કોઈ માણસ ચોરી કરે ને તો ક્યારે એમ ન કે મેં ચોરી કરી હતી. એવી રીતે તમારો વાંક હોય ને તો તમે થોડા કહેવાના હતો કે મારો વાંક છે એમ. વાહ શું છે એ કયો ને. આપણે ન આવ્યા એ ન આવ્યા એ એટલે હા, કારણ કે પ્રસંગમાં નો આવ્યા, મારી દીકરીને તેડવા નથી આવતા. પેલા આવતા હતા તમે ઘડીક સાનું મના બેહો. પેલા આવતા હતા પણ તમે અમારું આમ વારંવાર અપમાન કરતા હતા ને એટલે પછી અમે કીધું કહું ત્યાં જાવું જ નથી. જે થવાનું હતું એ થઈ ગયું છે, હવે આગળ શું કરવાનું છે એ બોલો ને. હા એ તો વાત છે, કારણ કે આપણે પ્રસંગમાં ના આવ્યા એટલે પ્રસંગમાં બધાની વચ્ચે હા આપણા સાસુમાએ આપણને અપમાનિત ન કરી શક્યા ને એમ તો એમને થોડું દુઃખ છે. હવે એક કામ કરીએ, આવી રીતે તો ભેગું થવાનું નથી. અમે લોકો તમારી માફી માંગવાના નથી અને અહીંયા અમે એક વાતનો ખુલાસો કરવા જ આવ્યા છીએ કે એક કામ કરીએ, આવી રીતે તો સંબંધ ના જ ટકે ને. એટલે આપણે એટલે કે અમે બે કુમારોએ એક નિર્ણય લીધો છે. અમે હું દામિનીને અને અશોકભાઈ મીરાને ડિવોર્સ આપવા માટે તૈયાર છીએ. કરો છૂટું. સાચે? હા સાચે. બરાબર હા આ છે ને? બધું શું છે? અને આવો નિર્ણય મને પૂછ્યા વગર તમે કેમ ન લઈ શકો? મને ગમ્યું આ રોજ ઉઠીને લપ કરવાની, ઝઘડા કરવાના, રીસામણે આવવાનું. તમે છે ને આજથી છૂટા, તમારે ને મારે કોઈ લેવા નહીં. શાંતિ રાખ. હવે હું તમારી સાથે રહીશ, આખી જિંદગી જીવીશ ને ત્યાં સુધી મારા મમ્મી સાથે રહીશ. મમ્મી. બસ, ભગવાન થેન્ક યુ. તમે જ તો કહેતા હતા ને કે બંને જમાઈ માફી નહીં માગે. ત્યારે મેં તમને પૂછ્યું હતું કે તો અમારે શું આખી જિંદગી તમારી સાથે રહેવાનું? તમે શું કીધું હતું? હા માફી નહીં માંગે તો આખી જિંદગી હું તમને સાચવીશ. પણ- તો હવે છૂટાછેડાની વાત કરે છે, તમે આખી જિંદગી તમારી સાથે પણ રહીશું. છૂટાછેડા કર્યા પછી નહોતી સાચવાની વાત. એ ન લેવા આવે ને તો બેટા આપણે પછી લેવા છૂટા- ક્યાં આવ્યા છે મમ્મી? અત્યારે પણ એ લોકો તો ઝઘડો કરવા જ આવ્યા છે. હા. જે લોકો આપણી સાથે ઝઘડો કરે ને એની સાથે સંબંધ ન રખાય ન રખાય. તમે મૂંગા બેઠા તમે કયો ને કે એ ગજમાય છે મમ્મી, એ ન બોલી શકે આપણા ઘરની વાતમાં. એને કોઈ દી કઈ બોલવા દીધું હા હે? પણ એને જે નિર્ણય લીધો ને એ બરાબર જ લીધો છે. હા. ના ના મને ગમે, સમજ્યા? કારણ કે રોજ રોજની મગજમારી કરતા એકવાર આમ ફેસલો કરી નાખીએ ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મગજમારી જ નહીં પછી કોઈ દી. હાલો હવે આપણે ત્યાં વકીલ પાસે જવાનું છે એટલે કાગળિયા- મારે વકીલની કોઈ જરૂર નથી, મેં તમને છૂટા કર્યા. જાઓ. એટલે કાંઈ વાંધો નહીં. અરે બંધ થાવ ને. હું ના ના તમે બંને છૂટાછેડા નું આપતા. કહું છું હું માફી માંગુ છું. બસ જમાઈ તમે સોરી ન કીધા, હું સોરી કહું છું. તમારી ભૂલ થઈ. તમારી સામે તમે સોરી બોલો છો, ભૂંડા લાગો છો. ચૂપ રહો. અહમ કવાઈ જશે અને ઉપરથી તમે સોરી કહેશો. કાલે સવારે અમે એમના ઘરે જઈશું. તમે શું કહેતા હતા કે તમે ત્યાં જાઓ ને હું આવી રીતે ન તમારી સાથે બિહેવિયર કરું, એમની સાથે ન કરું તો એ તમને સાસરીમાં હેરાન કરે. તમે અત્યારે માફી માંગશો ને તો કાલે સવારે અમને હેરાન કરશે. અને આમ પણ મારા સાસુને આ બધી વાતની ખબર છે, એટલે હવે હું એ ઘરમાં જઈશ ને મમ્મી તો જેમ તમે આ અશોકને કરો છો ને સેમ વસ્તુ એ બધી મારી સાથે કરશે. નહીં એટલે કરે. મારે નથી જવું મમ્મી. બે દીકરાઓને જેમ હવે રાખીશ, જમાઈની જેમ નહીં રાખું. પ્લીઝ મારી દીકરીને છૂટાછેડા નું આપો. પાકું? બાકુ તમે કહેતા હોય તો કાન પકડીને ઉઠક બેઠક કરું. ગેરંટી હું ગેરંટી કે આજ પછી હું તમારી સાસુ નહીં. હા વિડીયો ઉતાર લે, જે કરું નીકળ લેજે. રેકોર્ડિંગ. હા
આજ પછી હું તમારી સાસુ નહીં પણ બે જમાઈની મા તરીકે વર્તન કરીશ અને બેયને દીકરાની જેમ રાખીશ અને આજ પછી ક્યારે તમને કંઈક અપશબ્દ નહીં બોલું અને મારી દીકરીને વારંવાર પિયર આવવાનું નહીં કહું. અને આ રેકોર્ડિંગ આખા ગ્રુપમાં શેર કરવું. તો હું મારું બેગ લઈ આવું? હા લઈ આવો છો. હું પણ લઈ આવું. હા લઈ આવવાનું જઈએ ને અમે. પાકું ને? હા દીકરા જાઓ. જમવા માટે ચા બનાવો. હા બનાવું છો દીકરા ચા બનાવ તમારા હાથો. હાલો.